क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, મહાપરિણામનો આ દિવસ છે અને હું છું વૈભવી. સતત ન્યૂઝ કેપિટલ આંકડાઓની અપડેટ્સ પહોંચાડી રહ્યું છે અને વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી આજે જ્યારે યોજાઈ રહી છે અને ત્રિપાંખીયો જંગ જ્યારે જામ્યો છે ત્યારે વાવની બેઠકમાં અત્યારે કાંટાની ટક્કર ખૂબ જામી ગઈ છે અને ત્રીજા રાઉન્ડના અંતે પણ ગુલાબસિંહ રાજપૂત એટલે કોંગ્રેસનો જે હાથ છે તે વધુ મજબૂત થઈ રહ્યો છે તેવું નજરે પડી રહ્યું છે. કોંગ્રેસને 12,360 મત મળ્યા છે અને બીજેપીને 11,187 જેટલા મતો મળ્યા છે. અને આ છે એક બાદ એક આંકડાઓ સામે આવી રહ્યા છે તે કોંગ્રેસની તરફેણમાં અત્યારે જોવા મળી રહ્યા છે, કારણ કે કોંગ્રેસનો હાથ અત્યારે ખૂબ જ મજબૂત થતો જોવા મળી રહ્યો છે. માવજીભાઈ પટેલ કે જેઓ અત્યારે ખૂબ ટક્કર આપી રહ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપતા હોય તેવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે. વાવમાં એક તરફ ગુલાબસિંહ રાજપૂત આગળ છે, જ્યારે બીજી તરફ સ્વરૂપજી ઠાકોર અત્યારે બીજા નંબર પર છે, માવજીભાઈ પટેલ ત્રીજા નંબર પર છે, પરંતુ માવજીભાઈ પટેલ સારી એવી ટક્કર અત્યારે આપી રહ્યા છે. વાવની આ બેઠક છે કે જેમાં કાંટાની ટક્કર અત્યારે અને ત્રીજા રાઉન્ડના અંતે ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસનો હાથ અહીંયા મજબૂત થતો જઈ રહ્યો છે. 12,360 મતો બીજેપીને મળ્યા છે, માફ કરજો કોંગ્રેસને મળ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી બીજા નંબરે છે અને ભારતીય જનતા પાર્ટીને 11,187 મતો મળ્યા છે. અપક્ષ ઉમેદવાર છે તેમને 6,510 મત મળ્યા છે. અત્યારે હાલ જો પરિસ્થિતિની વાત કરીએ તો કોંગ્રેસ 1,173 મતોથી આગળ છે, એટલે કે આંકડો છે તે લીડનો પણ સતત વધી રહ્યો છે. તો હવે જે પ્રમાણે આંકડાઓ પણ સામે આવી રહ્યા છે તેની ઉપર નજર કરવાની છે, કારણ કે અત્યારે જે આંકડાઓ તમે તમારી સ્ક્રીન ઉપર પણ જોઈ રહ્યા છો કે જેમાં કોંગ્રેસ અત્યારે ખૂબ આગળ ચાલી રહી છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું આ જે પરિણામ છે અને તેની અંદર કોંગ્રેસનો હાથ અત્યારે મજબૂત થયો છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી કે જેમણે પોતાની આખી ફોજ ઉતારી હતી પરંતુ છતાંય ભારતીય જનતા પાર્ટી અત્યારે પાછળ છે અને જે પ્રમાણે આંકડા એક તરફ સામે આવી રહ્યા છે તેમાં કોંગ્રેસનો હાથ વધારે મજબૂત થતો પણ જોવા મળી રહ્યો છે. આ વાવ વિધાનસભાની પેટા ચૂંટણી કે જેની મતગણતરી અત્યારે ચાલી રહી છે અને આ મતગણતરીના શરૂઆતની અંદર જ આંકડાઓ અત્યારે જેમ તમે જોઈ રહ્યા છો તેમ શરૂઆતની અંદર જ કોંગ્રેસ છે કે જે પોતાનો હાથ સતત મજબૂત કરી રહી છે. હવે 5 મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ સમજવાના છે, કારણ કે વાવ બેઠકની પેટા ચૂંટણી રસપ્રદ રહી છે. વાવમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ અત્યારે ખૂબ જ મજબૂત બની ગયો છે અને ગુલાબસિંહ રાજપૂત અત્યારે 12,361 મતોથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોર છે કે જેમને 11,187 મત મળ્યા છે. અઢારે આલમ તેમની સાથે હોવાની વાત સ્વરૂપજી ઠાકોરે કરી હતી, પરંતુ અત્યારે હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં સ્વરૂપજી ઠાકોર બીજા નંબરે છે. બીજી તરફ જે અપક્ષ ઉમેદવાર છે માવજીભાઈ પટેલ તેમને માત્ર 6,510 મત મળ્યા છે, પરંતુ છતાંય ભારતીય જનતા પાર્ટીને તેઓ કાંટાની ટક્કર અત્યારે આપી રહ્યા છે અને પેટા ચૂંટણીમાં ત્રીજા પક્ષને અહીંયા સ્પષ્ટપણે જાકારો મળી રહ્યો છે. એટલે એક તરફ ગુલાબસિંહ રાજપૂત દ્વારા જે કહેવામાં આવ્યું હતું કે મુકાબલો માત્ર માવજી પટેલ અને તેમનો જ છે, પરંતુ અહીંયા એ પ્રમાણે ક્યાંય નથી દેખાઈ રહ્યું, કારણ કે ત્રીજા પક્ષને જાકારો મળી રહ્યો છે, જ્યારે ગુલાબસિંહ રાજપૂત અત્યારે પ્રથમ સ્થાને છે અને બીજી તરફ સ્વરૂપજી ઠાકોર બીજા નંબરે છે. ઓકે, કોને કેટલા મત મળ્યા તેની ઉપર પણ અત્યારે નજર કરી લઈએ તો જે પ્રમાણે કોંગ્રેસને 38% મતો અહીંયા મળતા હોય તેવું નજરે પડી રહ્યું છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 36% મત મળી રહ્યા છે, જ્યારે અન્યને 23% મત અત્યારે મળી રહ્યા છે. આ શરૂઆતી આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં કોંગ્રેસ છે તે અત્યારે આગળ ચાલી રહી છે અને ધીમે ધીમે કોંગ્રેસનો હાથ વધુ મજબૂત પણ થઈ રહ્યો છે અને જેમ જેમ આંકડાઓની સ્પષ્ટતા પણ થઈ રહી છે તેમ તેમ જે પ્રમાણે અત્યારે આંકડા સામે આવી રહ્યા છે તેમ કોંગ્રેસ ફરી એક વખત વાવ પોતાના નામે કરે તે પ્રમાણેની અહીંયા સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે એક તરફ ગેનીબેન ઠાકોર કે જે સાંસદ બન્યા બાદ વાવ
બેઠક છે તે ખાલી પડી હતી, વિધાનસભાની આ બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ ગુલાબસિંહ રાજપૂતને કે જેઓ થરાદના પૂર્વ ધારાસભ્ય છે તેમને ટિકિટ આપવામાં આવી અને ત્યારબાદ તેઓ છે કે જે આ મેદાનમાં ઉતર્યા ચૂંટણીના અને ત્યારબાદ મતદાન થયું અને હવે આજે જ્યારે મતગણતરીનો દિવસ છે ત્યારે આ મતગણતરીના દિવસે ગુલાબસિંહ રાજપૂતને લીડ મળતી હોય તેવું અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે આ કાંટાની ટક્કર છે અને સતત ન્યૂઝ કેપિટલ એ અપડેટ્સ પણ પહોંચાડી રહ્યું છે કે જ્યાં વાવ બેઠકની પેટા ચૂંટણી હોય, મહારાષ્ટ્રની ચૂંટણી હોય કે પછી ઝારખંડની ચૂંટણી હોય અને બીજી તરફ અન્ય એવી જે બેઠકો કે જેની ઉપર સતત લોકોની નજર પણ મંડરાયેલી છે, કારણ કે દિગ્ગજોના ભવિષ્ય છે જે ઈવીએમમાં કેદ થયા હતા તે હવે એક બાદ એક ખુલી રહ્યા છે અને હવે જે પરિણામો છે તે સામે આવી રહ્યા છે, આંકડાઓ પણ અત્યારે જે સામે આવી રહ્યા છે અને વાવમાં ગુલાબસિંહ રાજપૂત અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે તેને જોતા અત્યારે આગળ ચાલી રહ્યા છે. 2022માં થરાદ બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા શંકરભાઈ ચૌધરી સામે કે જેઓ હાલ વિધાનસભાના અધ્યક્ષ છે, તેમની સામે તેઓ કોંગ્રેસમાંથી ઊભા હતા પરંતુ તેમની હાર થઈ હતી અને ફરી એક વખત વાવ બેઠક જ્યારે ખાલી પડી ત્યારે પેટા ચૂંટણીમાં તેમની ઉપર ભરોસો મૂકવામાં આવ્યો. એક યુવા નેતા તરીકે તેમનું નામ સામે આવ્યું અને વાવની અંદર અને તેની સાથે સાથે કોંગ્રેસનો પણ એક મજબૂત ચહેરો બનીને તે ઉભા રહ્યા, એક યુવા નેતા મજબૂત નેતા બનીને તેઓ ઉભા રહ્યા અને ત્યારબાદ જ્યારે આજે પરિણામ આવી રહ્યું છે અને જે વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો એ વિશ્વાસ પર જીત થતી હોય તેવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે. પરંતુ બીજી તરફ જે સ્વરૂપજી ઠાકોર છે તેમના દ્વારા જે વાત કરવામાં આવી હતી કે 18 આલમ સતત તેઓ પ્રચાર દરમિયાન પણ એ જ વાત કરી રહ્યા હતા. તેમની સાથે જ્યારે અમારા સંવાદદાતાએ પણ વાત કરી ત્યારે પણ તેમણે વાત કરી હતી કે 18 આલમ તેમની સાથે છે અને તમામ તેમને મત આપવાના છે અને માવજીભાઈ પટેલ તેમને વિરુદ્ધ ઊભા છે, તેનાથી કોઈ જ પ્રકારની અસર તેમને નહીં પહોંચે અને ગુલાબસિંહ રાજપૂત છે તે પણ જ્યારે તેમની સામે ઊભા છે કોંગ્રેસમાંથી ત્યારે કોંગ્રેસને જાકારો મળશે તેવી પણ વાત તેમણે કરી હતી. પરંતુ અહીંયા જે તેમની વાત હતી તેનાથી તદ્દન વિપરીત પરિણામ અત્યારે જોવા મળી રહ્યું છે, કારણ કે ગુલાબસિંહ રાજપૂત છે એટલે કે અહીંયા ગુલાબ છે એ કમળ સામે ભારે પડી રહ્યું હોય તેમ અત્યારે શરૂઆતી સમયમાં લાગી રહ્યું છે, કારણ કે ગુલાબસિંહ રાજપૂત છે તે કોંગ્રેસનો હાથ મજબૂત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રચારમાં પોતાની ફોજ પણ ઉતારી હતી અને વાવ બેઠક કઈ રીતે કબજે કરવી તે માટે સતત નેતાઓનો જમાવડો પણ ત્યાં જોવા મળ્યો હતો અને સતત બેઠકોનો દોર ચાલ્યો હતો, સતત પ્રચારનો દોર પણ ચાલ્યો હતો. પરંતુ અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે તેમાં ફરી એક વખત વાવની જે જનતા છે તેમણે ગુલાબસિંહ રાજપૂતને પસંદ કર્યા છે, એટલે કે જે પ્રમાણે એક બાદ એક સતત એ ચર્ચાઓ હતી કે વાવની જનતા આ વખતે એટલે કે 7 વર્ષ બાદ પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન ઈચ્છે છે તેને લઈને સતત ચર્ચાઓ હતી. પરંતુ જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેને જોતા એ વાત સ્પષ્ટ છે કે વાવની જનતા અત્યારે હાલ પૂરતા પુનરાવર્તન ઈચ્છી રહી છે, પરિવર્તન વાવની જનતા નથી ઝંકી રહી. અને એક તરફ જ્યારે પરિણામો સતત આવી રહ્યા છે ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે પણ શું કહ્યું તે પણ સૌથી પહેલા સાંભળી લઈએ. આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરી છે ત્યારે જ્યારથી જાહેરનામું પડ્યું ત્યારથી કરીને અત્યાર સુધી જ્યાં પણ અમે ગ્રામ્ય વિસ્તારમાં પ્રવાસ કર્યો, લોકોના આશીર્વાદ માગ્યા. છેલ્લા 7 વર્ષથી હું ધારાસભ્ય તરીકે અનેક ગામોમાં જઈને નાના મોટા કામો કર્યા અને કાયમી પરિણામ કોઈ પણ પ્રકારનું આવે પણ અમારો કાયમી લોકો સાથેનો નાતો લાવી રહ્યો છે, કાયમી જનસંપર્કમાં રહ્યા છીએ. એટલે વાવ વિધાનસભાના મતદારો, સર્વ સમાજના મતદારો કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપી અને કોંગ્રેસની હેટ્રિક નોંધાવશે. અમે એ બાબતમાં કાંઈ લાંબુ માનતા નથી, એનું કારણ કે અમારી 24ની ચૂંટણી હોય, 22ની હોય, જનતાનો આભાર વ્યક્ત કરવાનો હોય અને સાથે રહીને જીત્યા પછી કોઈ પણ પ્રતિનિધિ એ કોઈ પક્ષનો નથી હોતો, એ સર્વ વિસ્તારના તમામ સમાજના અને સર્વ સમાજના મતદારોના નાગરિકોનો હોય છે. તો નાગરિકોના હિતમાં સર્વ સમાજને સર્વપક્ષીય સાથે મળીને કામ કરે એ પ્રણાલિકા અમારી કાયમી રહી છે અને આ વખતે પણ રહેશે. વાવ ખાતે જે પેટા ચૂંટણી છે તેની મતગણતરી ચાલી રહી છે ત્યારે આપણી સાથે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ છે. ગુલાબસિંહ, એક રાઉન્ડ છે પૂરો થઈ ગયો છો, 250 મતથી લીડથી આગળ ચાલી રહ્યા છો, પ્રથમ પ્રતિક્રિયા કઈ રહેશે? હું
આપના માધ્યમથી વાવના લોકોનો આભાર માનું છું કે તેમણે લોકશાહીના પર્વમાં ઉત્સાહ સાથે વોટિંગ કર્યું છે અને મને એવો વિશ્વાસ છે કે જ્યારે મતપેટીઓ ખુલશે તો ઈવીએમ શરૂઆતથી લઈને છેલ્લે સુધી કોંગ્રેસ પાર્ટી લીડમાં રહેશે. કેટલી લીડની આશા તમે સેવી રહ્યા છો? અંદાજિત 10,000 કરતાં વધુ વોટથી અમે જીતશું. જે પ્રકારની પેટર્ન રહી, જે વાયદા વચનો થયા અને એના આધારે જનતાએ મત દીધી, કયા એવા વાતો છે જેને લઈને તમને લાગી રહ્યું છે કે લોકોએ તમારા તરફી મતદાન કર્યું? લોકોને અમારા પર વિશ્વાસ છે. અમારા વાયદા વચન આપવાના હોતા નથી. કામ કોણ કરશે? ત્રણેય ઉમેદવારમાં લોકોએ પસંદ કરવાના હતા. લોકોએ આ વખતે પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને વ્યક્તિ તરીકે પણ મદદ કરી છે. એટલે કોંગ્રેસ સારા વોટથી અહીંયા જીતશે. તો કોંગ્રેસ સારા વોટથી અહીં જીતશે એ પ્રકારનો આશાવાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન સુરેશ રાજપૂત સાથે જયેશ ચૌહાણ, ન્યૂઝ કેપિટલ, પાલનપુર. તો મહાપરિણામની સતત અપડેટ પહોંચાડતા રહીશું. લઈશું એક ક્વિક બ્રેક. તો વિરામ બાદ અપડેટ્સ પર નજર કરીએ તો વાવ બેઠકની અહીંયા વાત કરવી છે, કારણ કે વાવ બેઠક પર મતગણતરીના 4 રાઉન્ડ પૂર્ણ થયા છે અને ચોથા રાઉન્ડના અંતે 1449 મતે કોંગ્રેસ અત્યારે આગળ છે. વાવમાં કમળ પર ગુલાબ ભારે પડી રહ્યું છે. કોંગ્રેસને 16,675 મત, બીજેપીને 15,226 મત, જ્યારે અપક્ષને 7,110 મત અત્યારે મળ્યા છે અને આંકડો છે તે જે સતત સામે આવી રહ્યો છે તેમાં 4 રાઉન્ડ અત્યારે પૂર્ણ થઈ ગયા છે અને ચોથા રાઉન્ડના અંતે કોંગ્રેસ અત્યારે આગળ જણાઈ રહી છે. અને આ જ મુદ્દે સંવાદદાતા જયેશ અમારી સાથે લાઈવ છે, સતત અપડેટ્સ પણ આપી રહ્યા છે. જયેશ, અત્યારે એક તરફ વાવ બેઠકની પેટા ચૂંટણીનો આજે જંગ જામ્યો છે અને મતગણતરીના 4 રાઉન્ડ પણ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે આંકડો સૌથી પહેલા તો એ જાણવા માંગીશું શું પરિસ્થિતિ છે અને વાવની જનતાએ ખરેખર, કારણ કે જે પ્રમાણે કોંગ્રેસનો હાથ અહીંયા મજબૂત થતો નજરે પડી રહ્યો છે, ત્યારે લેટેસ્ટ આંકડાઓ જાણવા છે. અજીભાઈ, આવો વિધાનસભાની જે પેટા ચૂંટણીનું મતગણતરી અત્યારે થઈ રહી છે તેના 4 રાઉન્ડની મતગણતરી છે તે પૂર્ણ થઈ ચૂકી છે અને 4 રાઉન્ડના અંતે કોંગ્રેસ છે અત્યારે આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત છે તે 1410 મતથી આગળ ચાલી રહ્યા છે. ત્યારે અહીં એ સમજવું પણ મહત્વનું છે કે 3 તાલુકાઓ છે તેના જે મતદારો છે તેમણે મત આપ્યા છે તેની ગણતરી થવાની છે ને અત્યારે વાવ તાલુકાની મતગણતરી છે તે ચાલી રહી છે. 4 રાઉન્ડ બાદ 1410 મતથી ગુલાબસિંહ છે તે આગળ ચાલી રહ્યા છે. તો સાથે માવજીભાઈ છે તે પણ 7,000થી વધુ મત અત્યારે મેળવી ચૂક્યા છે. એ સ્થિતિએ ખૂબ મોટું એક નુકસાન અત્યારે વાવમાં જોવા જઈએ તો થઈ રહ્યું છે કોંગ્રેસને, કારણ કે કોંગ્રેસ એક મજબૂત રીતે વાવ તાલુકામાં જોવા મળતી હતી. તેની સામે ભાભર છે તેમાં ભાજપનો ગઢ છે, ત્યારે હજુ ભાભર વિસ્તારની જે મતપેટીઓ છે તે ખુલવાની બાકી છે. અત્યારે જો વાત કરવામાં આવે તો 1 થી 9 રાઉન્ડ છે તેમાં વાવ તાલુકાના જે મતો છે તેની ગણતરી થવાની છે. ત્યારબાદ 10 થી 15 રાઉન્ડમાં છે તે સુઈગામના મતોની ગણતરી થવાની છે અને ત્યારબાદ 16 થી 23 લઈને ભાભર તાલુકાના જે મતો છે તેની ગણતરી થવાની છે. ત્યારે અત્યારે વાવમાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ માટે ચિંતાની વાત એ છે કે ખૂબ પાતળી લીડથી ગુલાબસિંહ છે તે આગળ ચાલી રહ્યા છે ને એવામાં ભાજપ માની રહ્યું છે કે સુઈગામ અને ભાભરના જે મતો ખુલશે તેમાં ભાજપ છે તે લીડથી આગળ વધશે. એટલે 1 થી 15 રાઉન્ડ સુધી ગુલાબસિંહ છે તે આગળ ચાલી રહ્યા છે, આગળ ચાલશે એ પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે. પરંતુ અહીં એ બાબત મહત્વની છે કે 1 થી 15 રાઉન્ડ પૂરા થાય એ દરમિયાન ગુલાબસિંહ છે તે કેટલી લીડથી છે તે આગળ ચાલશે, કારણ કે 15 રાઉન્ડ બાદ જે ભાજપના મુખ્ય જે મતદારો છે તેના મતપેટીઓ છે તે ખુલવાની છે અને ભાજપ એ બાબતે અત્યારે આશ્વસ્ત જોવા મળી રહ્યું છે કે 15 રાઉન્ડ બાદ જે પેટીઓ ખુલશે એમાં ભાજપ આગળ નીકળશે. પરંતુ ભાભર તાલુકામાં એ પણ જોવું રહ્યું કે માવજીભાઈ છે તે કેટલા મતોનું છે તે નુકસાન કરશે, કારણ કે અત્યારે જે માવજીભાઈ 7,000થી વધુ મત મેળવ્યા છે તેમાંથી મોટા ભાગના જે નુકસાન છે તે કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું હોય એ પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે. એટલે 15 રાઉન્ડ બાદની સ્થિતિ છે તે ખૂબ જ રસાકસી ભરી રહેવાની છે. અત્યારે ગુલાબસિંહ 12,000થી વધુ મતો છે તે મેળવી ચૂક્યા છે અને 1410 મતથી આગળ ચાલી રહ્યા છે. ભાજપ 1410 મતથી જ પાછળ ચાલી રહ્યું છે. ખૂબ જ
પાતળી સરસાઈથી ગુલાબસિંહ અત્યારે આગળ ચાલી રહ્યા છે। ત્યારે અહીં એ બાબત પણ મહત્વની છે કે જ્યારથી મતગણતરી શરૂ થઈ છે ત્યારથી લઈ અને 4 રાઉન્ડ પૂર્ણ થયા એ તમામ રાઉન્ડમાં છે તે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે। એટલે ગુલાબસિંહ અને કોંગ્રેસ માટે અત્યારે એક સારી બાબત એ છે કે તમામ રાઉન્ડના અંતે ગુલાબસિંહ છે તે સૌથી આગળ ચાલી રહ્યા છે। પરંતુ અહીં એ બાબત મહત્વની છે કે તાલુકા વાઇઝ જેમ જેમ મતપેટીઓ ખુલશે તેમ તેમ આ લીડની અંતર કેટલું રહે છે તે જોવું પણ મહત્વનું રહેશે। વૈભવી જયેશ, આપે માવજીભાઈ પટેલની પણ અહીંયા વાત કરી છે એટલે થોડું એના વિશે ડિટેલમાં સમજવું છે, કારણ કે માવજીભાઈ પટેલ પણ અહીંયા સારા એવા મતો છે કે જે પોતાના નામે કરી રહ્યા છે। એટલે જે વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો કે સારા એવા મતો તેમને મળશે, કદાચ જીત તરફ તો નથી પરંતુ કોઈની બાજી અહીંયા ચોક્કસપણે તેઓ બગાડી શકે એવી પરિસ્થિતિ છે। એટલે માવજીભાઈનું ફેક્ટર કેટલું અસરગ્રસ્ત રહ્યું છે આ સમગ્ર ચૂંટણીની અંદર? અત્યારે જ્યારે પરિણામ આવી રહ્યું છે ત્યારે માવજીભાઈનું ફેક્ટર ખરેખર કોને અસર કરી રહ્યું છે? ભારતીય જનતા પાર્ટીને વધુ અસર કરી રહ્યું છે કે પછી કોંગ્રેસને વધારે અસર કરી રહ્યું છે? વૈભવી અત્યારની જે મતગણતરી ચાલી રહી છે તે વાવ તાલુકાના જે વિસ્તારો છે તેની મતગણતરી ચાલી રહી છે। ત્યારે વાવમાં 7000 જેટલા મતોનું નુકસાન છે તે કોંગ્રેસને અને ભાજપને બંનેને થયું છે। તેમાંથી 7000 મતો જે માવજીભાઈએ 4 રાઉન્ડના અંતે મેળવ્યા છે એમાં વધારે મતો એવા છે કે જે કોંગ્રેસના જે વોટર છે તેને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડવાનું કામ માવજીભાઈ અત્યારે કરી રહ્યા છે। પરંતુ જે રીતે 15 રાઉન્ડ બાદ સુઈગામ અને ત્યારબાદ ભાભરની જે પેટીઓ ખુલશે ત્યારે ભાભરમાં પણ એક મોટું વર્ચસ્વ છે તે માવજીભાઈ ધરાવે છે। ત્યારે એ બેઝ જોવું પણ મહત્વનું રહેશે કે ભાભરમાં છે તે કેટલા મતોનું છે તે નુકસાન માવજીભાઈ કરશે, કારણ કે ત્યાં ચૌધરી સમાજના જે મતદારો છે તે વધુ સંખ્યામાં છે। એટલે એ જોવું પણ મહત્વનું રહેશે કે જે ભાભર તાલુકા અને સુઈગામમાં માવજીભાઈ છે તે કેટલું નુકસાન કરશે। માવજીભાઈની જે રીતે વાત કરવામાં આવે તો તેઓ 30,000થી વધુ જેટલા મતો આ પેટા ચૂંટણી દરમિયાન લઈ જઈ શકે છે એ પ્રકારની શક્યતા જોવા મળી રહી છે। જો ત્યારે ભાભર અને સુઈગામમાં જો માવજીભાઈ 20,000થી વધુ મત મેળવે તો એ મોટા ભાગનું નુકસાન છે તે ભાજપને થશે, કારણ કે ભાજપ ભાભર અને સુઈગામમાં મજબૂત રીતે લડે છે અને મજબૂત તેમનું અત્યાર સુધીની ચૂંટણીઓ છે તેમાં પરિણામો રહ્યા છે। સુઈગામના જે છેવાડાના વિસ્તારો છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પ્રેરિત છે, કારણ કે ત્યાં રાજપૂત સમાજ છે તે મોટી સંખ્યામાં વસેલો છે। 3 થી 4 ગામોમાં રાજપૂત સમાજનું પ્રભુત્વ છે ને એવામાં એ મતો કોંગ્રેસ તરફી હોઈ શકે, પરંતુ એ સિવાયના જે ઠાકોર મતદારો છે તે ક્યાંક ને ક્યાંક ભાજપના મતદારો છે અને એવામાં ચૌધરી સમાજના જો મતદારો માવજીભાઈ તરફે મતદાન કરે અને માવજીભાઈ આ બે તાલુકામાંથી 20,000થી વધુ જેટલા મતો લઈ જાય તો એ સુઈગામ અને ભાભરમાં છે તે ભાજપ માટે નુકસાન છે। ત્યારે હાલ કોંગ્રેસને વાવ તાલુકામાં જે નુકસાન અત્યારે માવજીભાઈ કરી રહ્યા છે ને 7,000થી વધુ જેટલા મતો છે તે લઈ ચૂક્યા છે। 4 રાઉન્ડના અંતે વાત કરવામાં આવે તો ગુલાબસિંહ છે તે અત્યારે 15,266 મતો છે તે ભાજપના જે સ્વરૂપજી છે તે 15,600થી વધુ મતો મેળવી ચૂક્યા છે। જ્યારે કોંગ્રેસ 16,675 મતો સાથે અત્યારે આગળ ચાલી રહી છે। એટલે જે સરસાઈ છે તે ખૂબ જ પાતળી છે, 1,410 જેટલા મતોની લીડથી આગળ ચાલી રહ્યા છે। પરંતુ કહી રહ્યો છું એ પ્રમાણે કે તાલુકા વાઇઝ જેમ જેમ મતપેટીઓ ખુલશે તેમ તેમ સમીકરણો છે તે અલગ થશે અને 15 રાઉન્ડ બાદ આ જે લીડનું માર્જિન છે તે જોવું મહત્વનું રહેશે, કારણ કે જો ગુલાબસિંહ 15 રાઉન્ડ સુધીમાં મોટી લીડ મેળવે તો ક્યાંક ને ક્યાંક ભાજપ માટે મુશ્કેલી કહી શકાય। નહીં તો ભાજપ છે તે આશ્વસ્ત છે કે 15 રાઉન્ડ બાદ જે મતપેટીઓ ખુલવાની છે તેમાં એ તેમનો ભાજપનો વોટર છે અને ત્યાં મોટી લીડથી ભાજપ છે તે 15 રાઉન્ડ બાદ આગળ નીકળશે એ પ્રકારની ગણતરી અત્યારે ભાજપ અને ભાજપના જે નેતાઓ છે તે રાખી રહ્યા છે। બિલકુલ આભાર જયેશ તમામ જાણકારી માટે। તો જે પ્રમાણે વાવ બેઠક છે કે તેની જાણકારી મેળવી, પરંતુ હવે મહારાષ્ટ્રની પણ વાત કરવી છે, કારણ કે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધનના સુપડા સાફ થઈ ગયા છે। મહારાષ્ટ્રમાં મહાયુતિનો માસ્ટર સ્ટ્રોક, શરૂઆતી વલણમાં મહાયુતિ અત્યારે સૌથી વધારે આગળ જોવા મળી રહી છે, કારણ કે મહારાષ્ટ્રની 288 બેઠકોનું આજે જે પરિણામ છે તે જાહેર થઈ રહ્યું છે અને જે શરૂઆતી વલણો છે તેમાં બહુમતી માટે જ્યારે 145 બેઠકોની જરૂર છે ત્યારે એક તરફ મહાયુતિ છે કે જે આ આંકડો પાર કરતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે સત્તાની જ્યારે આ રેસ જામી છે ત્યારે મહારાષ્ટ્રમાં જે પ્રમાણે બાગી નેતાઓ જીત હારના ગણિત છે
તેમાં થોડા ઘણા અંશે ખેલ બગાડી શકતા હતા, પરંતુ અહીંયા જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં મહારાષ્ટ્રની અંદર અત્યારે કોંગ્રેસનો સફાયો થતો જોવા મળી રહ્યો છે। જે આંકડાઓ પણ અત્યારે સામે આવી રહ્યા છે તેમાં બહુમતીનો આંકડો ભારતીય જનતા પાર્ટી એટલે કે મહાયુતિ છે કે જે પાર કરતી હોય તેવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે। મહાયુતિનો આ માસ્ટર સ્ટ્રોક અને શરૂઆતી વલણમાં મહાયુતિ સૌથી આગળ છે। મહારાષ્ટ્રની રાજનીતિ 2019 પછી ખૂબ અટપટી પણ રહી છે અને 2019ની વિધાનસભાની ચૂંટણી જે મહારાષ્ટ્રની અંદર યોજાઈ હતી અને ત્યારબાદથી જ મહારાષ્ટ્રની રાજનીતિમાં પણ સતત ગરમાવો રહ્યો છે અને આ 5 વર્ષમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં સતત ગરમાવો જોવા મળ્યો છે અને તેની જ અસર આ વખતની ચૂંટણી ઉપર પણ જોવા મળી રહી છે, કારણ કે આ વખતે મહાવિકાસ આઘાડીને પ્રજાએ જાકારો આપ્યો હોય તેવું અત્યારે આંકડાઓ પરથી લાગી રહ્યું છે અને મહારાષ્ટ્રમાં કોંગ્રેસ ગઠબંધનના સુપડા સાફ થતા હોય તેવું અહીંયા નજરે પડી રહ્યું છે। મહારાષ્ટ્રમાં મહાયુતિનો આ માસ્ટર સ્ટ્રોક અને શરૂઆતી વલણમાં મહાયુતિ અત્યારે હાલ આગળ જોવા મળી રહી છે। મહારાષ્ટ્રની 288 બેઠકોનું આજે જે પરિણામ છે અને જે યોજનાઓ પણ મહાયુતિ દ્વારા જાહેર કરવામાં આવી હતી ચૂંટણી પહેલા, લાડલી બહેન યોજના હોય કે પછી ધારાવી પ્રોજેક્ટની યોજના હોય, આ તમામ યોજનાઓ છે અથવા તો જે નારા પણ આ ચૂંટણીની અંદર આપણને જોવા મળ્યા, બટેંગે તો કટેંગેના નારા પણ, એક હે તો સેફ હેના નારા પણ આ ચૂંટણીની અંદર આપણને જોવા મળ્યા। પક્ષ વિપક્ષ એકબીજા ઉપર જે પ્રહારો કર્યા હતા, આખી ફોજ હોય, કોંગ્રેસ હોય કે પછી ભાજપ હોય, તમામે પોતાની ફોજ ઉતારી મહારાષ્ટ્રને કબજે કરવા માટે અને ભારતીય જનતા પાર્ટી કે જે ગત વખતે એક મોટો પક્ષ બનીને ઉભરી આવી હતી પરંતુ બહુમતીથી દૂર હતી અને આ વખતે પણ એ ચર્ચા હતી કે શું મહાયુતિ અથવા તો મહાવિકાસ આઘાડી મહારાષ્ટ્રમાં બહુમતી મેળવી શકે છે કે નહીં, અથવા તો જો બહુમતી નથી મેળવતી તો મહારાષ્ટ્રની અંદર શું પરિસ્થિતિનું નિર્માણ થશે, કોણ કોને સપોર્ટ કરશે અથવા તો કોણ બાગી થશે તે પણ એક સવાલ હતો। પરંતુ અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે તેમાં મહારાષ્ટ્રની અંદર મહાયુતિ ન માત્ર બહુમતીનો આંકડો પાર કરતા નજરે પડી રહી છે પરંતુ જંગી લીડથી, જંગી સીટોથી તેઓ જીતતી હોય તે અત્યારે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તો ફરી એક વખત વાવ વિધાનસભાની પેટા ચૂંટણી અને વાવમાં અત્યારે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। ચોથા રાઉન્ડના અંતે પણ કોંગ્રેસ અત્યારે આગળ છે, 1310 મતે કોંગ્રેસ અત્યારે આગળ છે। ચોક્કસપણે પાતળી સરસાઈથી અત્યારે કોંગ્રેસ આગળ છે, પરંતુ તેની સાથે સાથે જે લીડનો આંકડો છે તે પણ થોડા ઘણા અંશે ઘટી રહ્યો છે। કોંગ્રેસને 16,676 મતો મળ્યા છે, બીજેપીને 15,366 મતો મળ્યા છે અને અપક્ષને 7,176 મતો મળ્યા છે। એટલે કે જે આંકડો સામે આવી રહ્યો છે તે અનુસાર અપક્ષ પણ અહીંયા ટક્કર આપી રહ્યું છે અને અપક્ષ પણ સારા ઘણા જે વોટો છે તે પોતાના નામે કરી રહ્યું હોય તે અત્યારે દેખાઈ રહ્યું છે, પરંતુ કોંગ્રેસ અત્યારે પાતળી સરસાઈથી આગળ ચાલી રહી છે અને હવે એ જોવું રહેશે, કારણ કે આંકડાઓ પણ જે લીડ પણ સતત ઘટી રહી છે, આંકડાઓ પણ ફ્લક્ચ્યુએટ થવાની અહીંયા શક્યતાઓ પણ જારી રહેલી છે, ત્યારે એ પણ જોવું રહેશે કે ખરેખર વાવની જે જનતા છે તે કોંગ્રેસને ફરી એક વખત પસંદ કરે છે કે પછી વાવની જનતા આ વખતે પરિવર્તન ઈચ્છે છે, સ્વરૂપજી ઠાકોરને ધારાસભ્ય તરીકે તેમની પસંદગી કરે છે અથવા તો ગુલાબસિંહ રાજપૂત છે કે જે કોંગ્રેસના મેન્ડેટ પર જેમને ટિકિટ મળી હતી એ ગુલાબસિંહ રાજપૂત જે ગેનીબેન ઠાકોરનું જે કામકાજ છે, જે ધારાસભ્ય તરીકે ગેનીબેન ઠાકોરનું જે કામકાજ રહ્યું હતું અને જે વાયદાઓ તેમણે કર્યા હતા અને તેનું જે કામ બાકી છે એ જ કામ હવે આગળ વધારે છે, એ કામ જે વાવની જનતા માટે કરવાનું છે એ જ કામને હવે આગળ થપાવે છે કે કેમ તે પણ હવે જોવું રહેશે। પરંતુ આ રસપ્રદ જંગ તમામ લોકોની વાવ બેઠકની પેટા ચૂંટણી ઉપર નજર હતી અને અનેક એવા જે ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં બંને નેતાઓ કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓ તે પણ પહોંચ્યા હતા અને તેમણે પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેમાં કોંગ્રેસનો હાથ મજબૂત થતો જોવા મળી રહ્યો છે।
અને હવે ચર્ચા કરવી છે કારણ કે જે પ્રમાણે આંકડાઓ સામે આવી રહ્યા છે તેની પણ ચર્ચા કરીશું. હાલ કોંગ્રેસ નેતા કેપી ગઢવી આપણી સાથે જોડાયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતા સ્નેહલભાઈ જોશી આપણી સાથે જોડાયા છે. આ બંનેનો સૌથી પહેલાં તો ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલાં સ્નેહલભાઈ આપને સવાલ, કારણ કે ગુજરાતથી શરૂઆત કરીએ. વાવ બેઠકની પેટા ચૂંટણી ભારતીય જનતા પાર્ટી આખી ફોજ ઉતારી દીધી, કોંગ્રેસે પણ એ જ પરિસ્થિતિ આખી ફોજ ઉતારી દીધી ફરી એક વખત કબજે કરવા માટે વાવ બેઠક. અત્યારે એ કહેવું થોડું મુશ્કેલ છે કે કોની જીત કોની હાર, પરંતુ જે શરૂઆતી આંકડાઓ છે, જે પાતળી સરસાઈ પણ છે, એમાં કોંગ્રેસનો હાથ મજબૂત થઈ રહ્યો છે. એટલે કમળ પર અત્યારે ગુલાબ ભારે પડી રહ્યું છે. એટલે કચાશ લાગી રહી છે અહીંયા કે વાવની જનતા તમને અત્યારે જે શરૂઆતી વલણ સામે આવી રહ્યા છે એમાં જાકારો આપી રહી છે. મને લાગે છે કે આપણે આજે ઘણા બધા રિઝલ્ટ જોઈ રહ્યા છે. આપણે રાષ્ટ્રીય સ્તરે અને ગુજરાતની આપણે વાવની ચૂંટણી જેની આપણે આ ડિબેટની શરૂઆત જેને કરીએ છીએ, તો ચોક્કસપણે મને લાગે છે હજી પણ થોડું અર્લી છે અને આપણે કરવું અને આગળ જતાં પણ આપણે એક ટ્રેન્ડ જોવા રહ્યા. કારણ કે હંમેશા આપણે જાણીએ છીએ કે પેટા ચૂંટણી હોય તો એના જે ટ્રેન્ડ્સ હોય અને એનું મતદાનના પ્રતિશતથી લઈને બધા ડિફરન્સીસ ઘણા બધા હોય છે. આ એક બધાની સાથે જો સામૂહિક રીતે ચૂંટણી લડાતી હોય તો અલગ પરિબળો કામ કરે, આની અંદર પણ અલગ પરિબળો કામ કરતા હોય છે. અને વાવની બેઠક તો સ્વાભાવિક રીતે કે ખૂબ જ બહુ ચર્ચિત બેઠક રહી છે, આપણે સૌએ જાણીએ છીએ. અને ફોજ ઉતારવાનો જ્યાં સુધી સવાલ છે તો અમારા તો દરેક કાર્યકર્તા કોઈ પણ જગ્યાએ ઇલેક્શન હોય તો નીચેના બૂથના સ્તરથી લઈને પ્રધાનમંત્રીજી સુધી બધા જ લોકો પોતાના કાર્યક્ષેત્ર પ્રમાણે પોતાના જે દાયિત્વ આપ્યા હોય પાર્ટીની અંદર એ બધા કામ કરતા હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટી માટે આ કંઈ નવું નથી કે ભાઈ જ્યાં ચૂંટણી હોય ત્યાં ખૂબ જ સારી રીતે જેટલા પણ વ્યાપક રીતે લોકો સુધી પહોંચી શકીએ, અમે કરેલા કામ લોકોને અમે કહી શકીએ કે અમે આટલા કામ કર્યા હતા ને આગામી જે અમારી બ્લુપ્રિન્ટ છે એ અમે એમને સમજાવી શકીએ કે અમે લોકો આ બધા કામ કરવા જઈ રહ્યા છીએ, અમારો એજન્ડા મૂકી શકીએ. એના માટે કાર્યકર્તાઓ સતત આ રીતે ચૂંટણી હોય તો ત્યાં એમના કાર્યક્ષેત્ર અને એમને દાયિત્વ પ્રમાણે કામ કરતા રહેતા હોય છે. એટલે હવે આગળ આપણે જોઈશું કે વાવની જનતા કોને ઇલેક્ટ કરે છે. જી બિલકુલ. ગઢવી સાહેબ, અહીંયા જે પ્રમાણે વાવમાં જે પરિસ્થિતિ અત્યારે આપણે જોઈ રહ્યા છે અને જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે એ અનુસાર તો અત્યારે પ્રજા છે કે જે પુનરાવર્તન જ ઈચ્છી રહી છે, પરિવર્તનમાં એટલો કોઈ ખાસ અત્યારે પ્રજાને રસ નથી દેખાતો. એટલે કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે. એટલે સૌથી પહેલાં તો આપને કયા એવા પરિબળો લાગી રહ્યા છે, કારણ કે આપ પણ ગ્રાઉન્ડ લેવલ પર ગયા હશો અને જે પરિસ્થિતિ આપે પણ જોઈ હશે, એટલે કઈ રીતે આપ ભારતીય જનતા પાર્ટી ઉપર ભારે પડ્યા છો, એટલે કે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી ઉપર ભારે પડી છે? અમને આ જોડવા બદલ આપનો આભાર. અને ભાઈ એમણે વાત કરી કે બ્લુપ્રિન્ટ, ભારતીય જનતા પાર્ટીની બ્લુપ્રિન્ટને અમારી પ્રજા ઓળખી ગઈ છે. આ બેઠક એ કોંગ્રેસની પરંપરા બેઠક છે. ગેનીબેન છેલ્લા 17, 22 અને 24 લોકસભામાં પણ જીત્યા છે. અને આ બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો હંમેશા છે અને આ કોંગ્રેસનો દબદબો આજે જળવાઈ રહ્યો છે. આજે જે મતગણતરી ચાલુ થઈ છે, જે પહેલા રાઉન્ડથી પહેલા રાઉન્ડથી જે ચાલુ થયું છે, અહીંયા હંમેશા અમને કોંગ્રેસને નુકસાન હતું. જે પહેલા 2-3 રાઉન્ડની અંદર, એ રાઉન્ડની અંદર જ્યારે અમે આગળ છીએ ત્યારે અમે સારામાં સારા વોટે આગળ જીતવા જઈ રહ્યા છે. બાકીના જે અમારા ગામો જે આવે છે કોંગ્રેસની વિચારધારાવાળા વધારે, જેને કારણે અમારી લીડ સતત વધતી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 27 વર્ષના શાસનની અંદર આ વિસ્તારમાં જે લોકોને આંખે વડે એવું કોઈ કામ કર્યું નથી જેથી પ્રજાએ તેમને જાકારો આપ્યો છે. આખી કિચન કેબિનેટ, આખા મુખ્યમંત્રીથી આખી સરકાર જ્યારે અહીંયા ઉતરી પડી હોય છતાં પણ લોકોએ એમને ગણકાર્યા નથી, એમના કામ પર વિશ્વાસ રાખ્યો નથી. એમણે આટલા દિવસની જે વાયદા અને વચનો આપ્યા છે એમણે પૂરા કર્યા નથી. એટલે હવે ભારતીય જનતા પાર્ટી ઉપર, ભારતીય જનતા પાર્ટીની સરકારને ઉપર લોકોને ભરોસો નથી. આ સીટ તો પરિવર્તન નથી પણ આ સીટ તો જળવાઈ રહેવાની છે. અને પરિવર્તન છે તો લોકોનો જે ભારતીય જનતા પાર્ટીમાં માનવાવાળો વર્ગ હતો એ પણ આ વખતે કોંગ્રેસને વોટ આપી રહ્યો છે. ત્યારે એમનો પણ મિજાજ બદલાઈ રહ્યો છે કે સરકારે અમને ખોટા વાયદા જ આપ્યા છે અને અમારા કોઈ કામો નથી કર્યા. એના માટે કરીને અત્યારે કોંગ્રેસને જીતાડવા માટે વાવની તમામ બૂથો 322 બૂથોની અંદર કોંગ્રેસ આગળ ચાલુ રહી. બિલકુલ. સ્નેહલભાઈ, અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે એટલે ફરી એક વખત એક અપડેટ પણ આપી રહું કે 5મા રાઉન્ડમાં અત્યારે ગુલાબસિંહ રાજપૂત આગળ છે. 2716 મતે ગુલાબસિંહ રાજપૂત અત્યારે આગળ ચાલી રહ્યા છે. એટલે કે જે થોડી સરસાઈ છે તેમાં પણ થોડો વધારો થઈ રહ્યો છે. પહેલાં પાતળી સરસાઈ હતી પરંતુ હવે ધીરે ધીરે થોડી લીડ વધી રહી છે. પરંતુ જે આંકડા સૌથી પહેલાં તો સ્નેહલભાઈ અત્યારે સામે આવી રહ્યા છે, આખી ફોજ ઉતારી દેવી, શંકરભાઈ ચૌધરીની 2017માં વાવ બેઠક પરથી હાર થવી, ગેનીબેન ઠાકોર
ઠાકોરનું ચટાઈને આવું, અને ત્યારથી વાવ વિધાનસભાની આખી તાસીર ચેન્જ થઈ ગઈ છે. કારણ કે એક કોંગ્રેસનો ગઢ પણ અલ્ટિમેટલી એ બની ગઈ છે. કારણ કે એનું ઉદાહરણ આપણે આ લોકસભાની ચૂંટણીની અંદર પણ જોયું કે જ્યાં બનાસકાંઠાની જનતાએ ગેનીબેન ઠાકોરને એટલે ભલે 25 કમળ ખીલ્યા હશે, પરંતુ એક કોંગ્રેસનો પંજો છે તે પણ આપણને આ વખતે જોવા મળ્યો. એટલે હવે ઉત્તર ગુજરાતની જ આખી વાત કરી લઉં તો એમાં હવે ભારતીય જનતા પાર્ટીની પકડ થોડી નબળી પડી રહી છે. કારણ કે હજી પણ એવા નેતાઓ છે કે જે ખરેખર ભારતીય જનતા પાર્ટીને માત આપી શકે છે એવું આના પરથી દેખાઈ રહ્યું છે. 18 આલમની વાત કરતા હતા સ્વરૂપજી ઠાકોર, પરંતુ 18 આલમ સાથ નથી આપી રહ્યા સ્વરૂપજી ઠાકોરને, એ આંકડા પરથી તો દેખાઈ રહ્યું છે. સારું છે, આ સહિત વડીલ છે કોંગ્રેસના, એ તો એવું કહેશે ગુજરાતમાંથી ગ્રીપ ઓછી થઈ ગઈ. તમે ઉત્તર ગુજરાતની વાત કરી એટલે આ બધા જે નેરેટિવ છે ને બેઝિકલી, અને આ જે ઘડીએ પડી આપણે એક શબ્દ વાપર્યા છે કે આખી ફોજ ઉતારી, કોંગ્રેસના મિત્રએ પણ જે વડીલ છે એમને પણ મને વાત કરી કે ભાઈ આખી ફોજ ઉતારી. તો મેં પહેલેથી કહ્યું કે અમારા તો દરેક કાર્યકર્તા હોય છે, એ લોકોના નેતા ટ્રિપલ VIP નેતાઓ આવતા નથી એટલે એ લોકોને આખી ફોજ ઉતરી ગઈ એવું એક ફિલિંગ આવે છે. બાકી અમારા માટે એક સામાન્ય ઘટના છે કે જ્યાં પણ ઇલેક્શન હોય તો મંડળ સ્તરથી લઈને, મેં કીધું બૂથ સ્તરથી લઈને મંડળ હોય, પછી પ્રદેશના નેતાઓ હોય, તે સમયાંતરે જતા જ હોય છે. અને જ્યારે રાષ્ટ્રીય નેતાઓ પણ સમયાંતરે જ્યાં ત્યાં ચૂંટણી હોય એમને જે દાયિત્વ આપ્યું હોય ત્યાં જતા હોય છે. એટલે આ એક આખું જે નરેટિવ સેટ થાય છે કે ભાઈ એક તમે આની અંદર આ 2000 મતનો ડિફરન્સ આવ્યો, 1000 મતનો ડિફરન્સ આવ્યો, જે અત્યારે હવે ધીરે ધીરે રિવાઇવ થશે. કારણ કે આપણને ખબર છે કે ક્ષેત્રીય જે પ્રમાણે જ્યાં જ્યાં મતપેટીઓ ખુલે અને જે પણ રીતે વોટિંગ થાય એ પેટર્ન બદલાતી હોય છે. એટલે એ રીતે હું પણ હજી ઓપ્ટિમિસ્ટિક જ છું કે કોંગ્રેસનું જે ઉત્સાહ છે એ કાયમ હોય છે. તમે જો ગઈ વખતે તો લોકોએ જલેબીઓ ખાઈ બી લીધેલી, બનાવી બી દીધી ખાઈ બી લીધેલી. એટલે આ તો એ લોકો માટે બહુ સામાન્ય અને દર વખતની વાત છે. એટલે એના માટે હું ખાસ કરીને વાત કરીશ કે ત્યાં વાવની જનતાનું શું મૂડ છે, એ લોકોને કોણ જોઈએ છે કે એમના પ્રતિનિધિ તરીકે, એ અત્યારે ખૂબ જ મહત્વનું છે. અને એને જ અમે લોકો રિસ્પેક્ટ કરીને આગળ વધતા રહીશું. જો અમને એ લોકો મેન્ડેટ આપશે તો સ્વાભાવિક છે કે જે રીતે બધે કામ થાય છે એ રીતે કરીએ છીએ. અને અત્યાર સુધી પણ વાવના બધા જે કામ હતા એ આપણા ગુજરાતની જે સરકાર અંતર્ગત જેટલા પણ કામો હતા ને જે પણ યોજનાઓ હતી એ બધી ત્યાં લાગુ પડતી જ હતી. એટલે આ જે આખું એક નેરેટિવ ઊભું કરવામાં આવે છે કે વાવમાં આમ થાય છે આમ થાય છે, એવું કશું એટલે નથી. કારણ કે ત્યાં રોડ રસ્તાના નેટવર્કથી માંડીને દરેકે દરેક જે વ્યવસ્થાઓ છે એ બધી છે જ ત્યાં. અને અમે જ્યારે પણ વિકાસની વાત આવે કે ત્યાંના લોકોની વાત આવે તો કદાચ એ લોકોએ જનપ્રતિનિધિ એના કોંગ્રેસના એ લોકોએ ઇલેક્ટ કર્યા છે, તે છતાં પણ એ લોકો ગુજરાતનો ભાગ છે. એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આખા ગુજરાત અંતર્ગત જે રાહતની યોજનાઓ હોય કે પછી જે પણ વિકાસની યોજનાઓ હોય કે કોઈ પણ સરકારી યોજના હોય ને ઇવન રાષ્ટ્રીય યોજનાનું અમલીકરણ જો ત્યાં થવાનું હોય તો એની અંદર કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર આ કામ કરતી હોય છે. એટલે મને લાગે છે કે હું પણ અતિ ઉત્સાહિત નથી, પણ આ જે નરેટિવ આવા બધા સેટ થાય છે એના બદલે મને લાગે છે આપણે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ કે આગળ ત્યાંની જનતાનો મૂડ શું છે, એ લોકોએ કોને વોટ આપ્યા છે, ને બેલેટ બોક્સીસ જેમ જેમ આ EVM બધા ખુલશે એની અંદરથી આપણને આ બધા રિઝલ્ટ જાણવા મળશે. જી બિલકુલ. અને જે સતત આંકડાઓ સામે આવી રહ્યા છે અને જેમ બંને ગેસ્ટ અત્યારે વાત કરી રહ્યા છે કે એક તરફ અતિ ઉત્સાહિત ન થવું તેની પણ વાત, અને બીજી તરફ જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેની ઉપર ખાસ નજર કરવાની છે. કારણ કે જેમ જેમ આંકડાઓ સામે આવી રહ્યા છે તેમ તેમ લીડ છે તે પણ મજબૂત થતી જઈ રહી છે. 5મા રાઉન્ડના અંતે કોંગ્રેસ છે તે અત્યારે આગળ જણાઈ રહ્યું છે અને કોંગ્રેસને લગભગ 22,000થી પણ વધારે મતો અહીંયા મળતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને ભારતીય જનતા પાર્ટીને લગભગ 19,677 મત અહીંયા મળતા હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે કે અત્યારે બીજા નંબર પર ભારતીય જનતા પાર્ટી, પ્રથમ સ્થાને કોંગ્રેસ અને અપક્ષ છે તે લગભગ 7,518 જેટલા મતો પોતાના નામે કરી રહ્યું છે. એટલે અપક્ષ પણ ઘણા ખરા જે મતો છે કે જે ભારતીય જનતા પાર્ટી હોય અથવા તો કોંગ્રેસ હોય કોના તોડી રહ્યું છે કદાચ પરિણામના અંતે એ વાતનો ખ્યાલ આવશે. KP સાહેબ, અત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે અને લીડ સતત વધી રહી છે, આપે ખુદ વાવ બેઠકની પેટા ચૂંટણીમાં તનતોડ મહેનત પણ કરી છે અને સામાન્ય રીતે એવી વાત થતી હોય કે કોંગ્રેસમાં જ્યારે કોઈક બીજાને ટિકિટ આપવામાં આવતી હોય અથવા તો સ્થાનિક વ્યક્તિ જ્યારે મહેનત કરતું હોય ત્યારે તેને ટિકિટ ના આપવામાં આવતી હોય ત્યારે ઉકળતો ચરુ સામે આવતો હોય છે. પરંતુ આ વખતે કોંગ્રેસની અંદર કંઈક છેલ્લા એવું જોવા મળ્યું કે એ બધું જ શાંત થઈ ગયું અને એના સાક્ષી આપ પોતે પણ રહ્યા છો કે જ્યાં ટિકિટની માગણી પણ કરી હોય પરંતુ તેની સાથે સાથે જ્યારે ઉમેદવાર જ્યારે જાહેર કરવામાં આવે ત્યારે તનતોડ મહેનત પણ કરવાની છે, કોઈ પણ પ્રકારની નિરાશા વગર કે પછી કોઈ પણ પ્રકારની ફરિયાદ વગર. એ પણ આપણે અત્યારે જોવું છે. એટલે KP સાહેબ, સૌથી પહેલાં તો એ જ આખી વાત મારે સમજવી છે કે વાવની અંદર કોંગ્રેસે કઈ રીતે કામ કર્યું, કારણ કે પરિણામ અત્યારે દર્શાવી રહ્યું છે કે જે ઉકળતા ચરુની મોટા પાયે વાત હતી એ અત્યારે નથી દેખાઈ રહ્યું. કારણ કે આપ તો ગ્રાઉન્ડ લેવલ પર રહ્યા છો અને આપે બધી પરિસ્થિતિ સંભાળી છે, એટલે આપની પાસેથી જ સમજવું છે આપનો. અને
નેહલભાઈ હમણે વાત કરી કે કોંગ્રેસ વાળા ફોજની વાતો કરે છે. અમારા પણ પ્રદેશના આગેવાનો બધા અહીંયા હતા. હું વાત એટલી જ કરવા માંગુ છું કે ત્યાં આખી સરકાર આગેવાનો આવે, તમારું સંગઠન આવે, સંગઠનવાળા કામ કરે, જિલ્લાનો આવે, પ્રદેશનો, પણ જ્યારે સરકારનો જ્યારે તમે દુરુપયોગ કરવા માટે વોટ લેવા માટે, લોકોને દબાવવા માટે, મુખ્યમંત્રી હોય કે ગૃહમંત્રી હોય કે આખી કેબિનેટ જ્યારે ઉતરતી હોય એ થોડોક વધારે પડતો કેવડા ચૂંટણીમાં પ્રચાર બધા પક્ષ કરતા હોય, પક્ષની ફરજમાં આવે, પ્રદેશના નેતાઓની. કોંગ્રેસ પાર્ટીએ પણ આખી પ્રદેશ સમિતિ પ્રમુખથી કરી, વિરોધ પક્ષના નેતાથી કરી, દરેક સમાજના ધારાસભ્યોને અહીંયા ઉતાર્યા હતા, દરેકે ગ્રાઉન્ડ લેવલથી કામ કર્યું છે. અને આપ જે વાત કરો પણ ટિકિટનો દાવેદાર હું પણ હતો, પણ અમારે કોંગ્રેસની અંદર ક્યારે કળકળાટ હોતો નથી. ભાજપનો કળકળાટ જ અમને હાલે જીતાવી રહ્યો છે. જો કે અમારા ગેનીબેનના કામો, અમારા ગુલાબભાઈના કામો, અને અમારા બધા અમે કોંગ્રેસના જે કંઈ આગેવાનો છીએ કોંગ્રેસના બૂથ લેવલ ઉપર છીએ. લોકો સુધી જઈએ, લોકોના નાના મોટા કામોમાં અમે હંમેશા લોકો વચ્ચે સારા નરસા પ્રસંગમાં હાજર હોઈએ. કોઈ પણ નાનો મોટો કામ હોય તો અમે લોકો વચ્ચે હોતા હોઈએ છીએ. અને ભાજપ વાળા VVIP કલ્ચરમાં તો ભાજપ માને છે, કોંગ્રેસ ક્યારે VVIP કલ્ચરમાં માનતું જ નથી. જેને કારણે આજે જે ભારતીય જનતા પાર્ટી જો આખી સરકાર આટલા વર્ષથી સરકાર જો હારવા જતી હોય વાવ જેવા, તો એનું ખાતર એમનું VVIP કલ્ચર જ છે. ટિકિટમાં કોંગ્રેસમાં કોઈ નારાજગી હતી નહીં. ટિકિટ ગુલાબ મારો ભત્રીજો છે, ઠાકરસિંહ શિષ્ય છે. અમે બધા દાવેદારો, મેઇન દાવેદારો હતા, બીજા પણ દાવેદારો હતા. એને કારણે અમારા અમે સાથે બે શક્તિસિંહ સાથે મિટિંગ કરી, અને ટિકિટ નક્કી કરવા બધા ભેગા થઈ નક્કી કર્યું છે. એમાં બીજો કોઈ પ્રશ્ન જ નથી. ટિકિટ મળ્યા પછી ફોર્મ ભરતી વખતે હું ઠાકરસિંહ બે એના ટેકેદાર તરીકે એમનું ફોર્મ ભરી એમાં મને આશીર્વાદ લીધા. કાલે પણ મને ગણતરીમાં જતા પગે લાગી, આશીર્વાદ લઈને ગુલાબભાઈ ગયા છે. મારી એને સાથે આશીર્વાદ શુભેચ્છા મેં પૂરેપૂરી તન મન ધનથી હું ઠાકરસિંહ કોંગ્રેસની આખી બેઠક કોંગ્રેસ વાળા એવું આ વખતે પ્લાન સમિતિએ પણ જબરજસ્ત રસ લઈને પ્લાનિંગ કરી. શક્તિભાઈ અમિત ચાવડા કે અમારા બીજા બધા ધારાસભ્યો મધેવજીઓ, જગદીશભાઈ ઓકે, બિલકુલ. એટલે જે પ્રમાણે કેપી સાહેબે પણ અત્યારે જે પ્રમાણે વાત કરી અને ચર્ચાને પણ આગળ થપાવીશું. અને મહાપરિણામનો જ્યારે આ દિવસ છે ત્યારે સતત જે આંકડાઓ સામે આવી રહ્યા છે, મહારાષ્ટ્રની પણ વાત હોય, ઝારખંડની પણ વાત હોય, કે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની પણ વાત હોય, સરપ્રાઇઝિંગ આંકડા પણ અત્યારે સામે આવી રહ્યા છે, તેની પણ આગળ ચર્ચા કરીશું. લઈશું પહેલા એક ક્વિક બ્રેક. તો વિરામ બાદ મહારાષ્ટ્ર પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાં બીજેપી મોટા ભાઈની સ્થિતિમાં અત્યારે જોવા મળી રહી છે. મહાયુતિમાં જોડાયેલી પાર્ટી કરતા બીજેપીને સૌથી વધુ બેઠક અત્યારે મળી રહી હોય તેમ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીને 118 બેઠક, શિવસેના શિંદે ગ્રુપને 56 બેઠક અને NCP અજીત પવારના ગ્રુપને 37 બેઠક મળતી હોય તેમ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. ફરી એક વખત આંકડા જણાવી દઉં તો ભારતીય જનતા પાર્ટીને અત્યારે સૌથી વધુ બેઠક મહાયુતિમાં મળી રહી છે. 118 બેઠક ભારતીય જનતા પાર્ટીએ પોતાના નામે કરી છે. હજુ પણ આ આંકડો વધી શકે છે અથવા ઘટી શકે છે. શિવસેના શિંદે ગ્રુપને 56 બેઠકો અત્યારે મળી છે, જ્યારે NCP એટલે કે અજીત ગ્રુપને 37 બેઠકો અત્યારે મળતી હોય તેવું નજરે પડી રહ્યું છે. ઓવરઓલ મહાયુતિનું પ્રદર્શન આ વખતે ખૂબ સારું એવું દેખાઈ રહ્યું છે, કારણ કે 145નો એ જે આંકડો છે કે જે બહુમતી માટે પાર કરવો ખૂબ જરૂરી છે, પરંતુ મહાયુતિ એ આંકડા કરતાં પણ દૂર નીકળી ગઈ છે. એટલે કે 216 બેઠકો અત્યારે પોતાના નામે કરતી હોય તેવું સ્પષ્ટપણે અહીંયા દેખાઈ રહ્યું છે. સાથે મહાવિકાસ આઘાડી છે તેમાં થોડા ઘણા અંશે નારાજગી પણ છે અને નિરાશા પણ છે, કારણ કે જે પરિણામોની આશા રાખી હતી તે પરિણામો કદાચ નથી જોવા મળ્યા. ચોક્કસપણે 2019માં જે વિધાનસભાની ચૂંટણી હતી તેના કરતાં આ વખતે અલગ છે, કારણ કે શિવસેનાના પણ આ વખતે 2 ભાગ છે, જ્યારે NCPના પણ આ વખતે 2 ભાગ છે. પરંતુ જે શિવસેના અને જે NCP અત્યારે હાલ મહાયુતિમાં છે તે બંને ખૂબ સારું એવું પ્રદર્શન, પરંતુ અત્યારે બીજેપી અહીંયા સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. અને જે પરિસ્થિતિ 2019માં થઈ હતી કે ભારતીય જનતા પાર્ટી એક સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી હતી, પરંતુ છતાંય સરકાર નહોતી બનાવી શકી. આ વખતે કદાચ તેવી પરિસ્થિતિનું નિર્માણ નથી થવાનું, પરંતુ આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ બનીને અહીંયા ઉભરી આવી છે. આંકડા ફરી એક વખત જણાવી દઉં, કારણ કે ભારતીય જનતા પાર્ટી 118 બેઠકો, શિંદે ગ્રુપ શિવસેના 56 બેઠકો,
અને અજીત ગ્રુપ એનસીપી 37 બેઠકો પોતાના નામે કરતું હોય તેમ અહીંયા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. મહારાષ્ટ્રની રાજનીતિની વાત કરવી છે, કારણ કે મહારાષ્ટ્રની રાજનીતિ 2019થી જ એટલા ગરમાવાવાળી રહી છે, કારણ કે 2019માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે એ સમયે પણ સરકાર બનાવવા માટે દરેક પક્ષે તનતોડ મહેનત કરી હતી અને દરેક પક્ષ છે કે જે પોતે કઈ રીતે સત્તામાં આવે તેના માટે 2019થી જ તોડજોડની રાજનીતિ મહારાષ્ટ્રની અંદર થઈ હતી. અને એ સમયે આપણે એ પણ જોયું હતું કે દેવેન્દ્ર ફડણવીસે શરૂઆતની અંદર સીએમ પદના શપથ લઈ લીધા હતા અને તેમની સામે અજીત પવારે ડેપ્યુટી સીએમના શપથ લીધા હતા. હવે વાવ બેઠકની પણ વાત કરવી છે, કારણ કે વાવ બેઠક પર મતગણતરીના 5 રાઉન્ડ પૂર્ણ થયા છે અને 5મા રાઉન્ડના અંતે હજુ પણ કોંગ્રેસ આગળ છે. 2621 મતોથી કોંગ્રેસ આગળ છે. વાવમાં 5મા રાઉન્ડના અંતે આંકડાઓ પણ તમે જોઈ રહ્યા છો કે કોંગ્રેસ છે કે જેને 22,298 મત મળ્યા છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીને 19,677 મત મળ્યા છે અને અન્યને 7,518 મત મળ્યા છે. સ્પષ્ટપણે જે માવજીભાઈ પટેલ છે તેમને અહીંયા જાકારો મળી રહ્યો છે, પરંતુ મત તેમણે તોડ્યા છે અને તેમને કેટલા મતો મળ્યા છે તે પરિણામ આવશે ત્યારે ખબર પડશે. જ્યારે ફાઇનલ રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે અને માવજીભાઈ પટેલે ખરેખર કોને નુકસાન પહોંચાડ્યું છે તે પરિણામના અંતે આપણને કદાચ ખ્યાલ આવશે. જો કોંગ્રેસ જીતે છે તો ઓછા માર્જિનથી જીતે છે અને માવજીભાઈ પટેલે તેમના મત છે તે કટ કર્યા છે તે પણ પરિણામના અંતે ખબર પડશે. અને તેની સાથે સાથે જો ભારતીય જનતા પાર્ટી જીતે છે અથવા હારે છે એટલે ઓછા માર્જિનથી જીત થાય છે અથવા હાર થાય છે એ પણ કદાચ માવજીભાઈ પટેલે જે મતો તોડ્યા છે ખાસ તેની ઉપર બધાની નજર રહેવાની છે. પણ માવજીભાઈ કે જે ચૌધરી સમાજનો એક બહુ જ મોટો ચહેરો છે અને ચૌધરી સમાજમાં ખૂબ સારું એવું તેમનું વર્ચસ્વ પણ રહેલું છે અને ચૌધરી મતો તેઓ તોડે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી હતી. ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીને વરેલો સમાજ છે અને જે ચૌધરી સમાજ છે તે ભારતીય જનતા પાર્ટીને હંમેશાથી મત આપતો રહ્યો છે. પરંતુ માવજીભાઈ પટેલ જ્યારે ઊભા રહ્યા ત્યારે ચૌધરી સમાજમાં ગાબડું પડે તેવી શક્યતા હતી. માવજીભાઈ પટેલ 2007માં પણ ઊભા હતા અપક્ષ તરીકે અને એ સમયે તેમણે કોંગ્રેસને નુકસાન કરાવ્યું હતું અને કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા હતા. માવજીભાઈ પટેલ એ સમયે પણ બળવો કર્યો હતો. આ વખતે પણ માવજીભાઈ પટેલ 2024માં બળવો કરી ભારતીય જનતા પાર્ટીમાંથી તેમણે છેડો ફાડી અને તેઓ ઊભા રહ્યા છે અપક્ષ તરીકે, એટલે એ પણ જોવું રહેશે. અને વાવ બેઠકના પરિણામને લઈને અત્યારે સૌથી મોટા સમાચાર ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ જોઈ રહ્યા છો કે જ્યાં 6 રાઉન્ડના અંતે પણ વાવમાં ગુલાબ ખીલ્યું છે. ગુલાબસિંહ રાજપૂત આ લીડ હવે અત્યારે જુઓ 6,399 મત લીડ પણ ધીરે ધીરે વધી રહી છે. ગુલાબસિંહ રાજપૂત 2022નો રેકોર્ડ તોડે એવી શક્યતા અહીંયા દેખાઈ રહી છે, કારણ કે વાવ બેઠકના પરિણામને લઈને જે અપડેટ અત્યારે સામે આવી રહી છે, કમળ ઉપર ગુલાબ અત્યારે ભારે પડી રહ્યું છે અને 6 રાઉન્ડના અંતે વાવમાં ગુલાબ ખીલ્યું છે. જો કે હવે આંકડા ઉપર નજર રહેવાની છે, કારણ કે ગુલાબસિંહ રાજપૂત હવે ફરી એક વખત નવો આંકડો 7,610 મતોથી ગુલાબસિંહ રાજપૂત અત્યારે આગળ ચાલી રહ્યા છે અને વાવના 734 જેટલા ઉમેદવારો છે કે જેમણે નોટાનું બટન દબાવ્યું છે. તો ન્યૂઝ કેપિટલના માધ્યમથી આ સૌથી મોટા સમાચાર અત્યારે આપ જોઈ રહ્યા છો. ગુલાબસિંહ રાજપૂત છે કે જે અત્યારે 7,610 મતથી આગળ છે. હજી તો 18 રાઉન્ડ બાકી છે એટલે અત્યારે કોઈ ધાર્યું કઈ કહી શકાય નહીં. હાજી માવજીભાઈ આ વાવનું કાઉન્ટિંગ અત્યારે ચાલે છે. આપણું મેલ માનવામાં આવે છે અને ત્યાં અત્યારે ગુલાબસિંહ આગળ છે. કઈ રીતે જોઈ રહ્યા છો? ના એ તો હેડે આખા વિસ્તાર લાંબો પોળો છે ને, 3 તાલુકામાં વેચાયેલો વિસ્તાર છે એટલા માટે કોઈ અત્યારે આગળ હોય પાછળ થઈ જાય, પાછળ હોય આગળ થઈ જાય. અત્યારે કંઈ કહેવું એ શક્ય છે. કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ? ના 100% વિશ્વાસ છે ને પૂરેપૂરો. કેટલી લીડ? સારી લીડથી એમ 10 આસપાસની લીડ ખરી. અત્યારે બહુ પાછળ ચાલી રહ્યા. ના તો પાછળ તો ચાલે સપાય, કોઈ બેટા પાછળ હોય કોઈ આગળ હોય. 23 રાઉન્ડ છે એટલે કોઈ સવાલ નથી આમાં. જીતવાનો વિશ્વાસ પૂરેપૂરો છે. ઓકે હાજી હાજી. તો માવજીભાઈ પટેલને સાંભળ્યા કે તેઓ હજુ પણ એ વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે કે હજુ ઘણા રાઉન્ડ બાકી છે અને પરિણામમાં પણ ઉલટફેર થઈ શકે છે, એટલે જીતનો આશાવાદ અત્યારે તેઓ વ્યક્ત કરી રહ્યા છે. અપક્ષ બાજી મારશે એવું તમને લાગી રહ્યું છે અને અહીંયા જે
સામે આવી રહ્યું છે કે એક તરફ ગુલાબસિંહ રાજપૂત દ્વારા એ કહેવામાં આવ્યું હતું કે આ વખતે ચૂંટણી જંગ એ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેનો છે, પરંતુ અહીંયા ભલે તેમની જીત થતી હોય અથવા તો જે આંકડા અત્યારે સામે આવી રહ્યા છે તેમાં એ લીડ મેળવતા હોય, પણ અત્યારે તેમણે જે વાત કરી હતી કે મુકાબલો અપક્ષ અને કોંગ્રેસ વચ્ચે છે તે અત્યારે તદ્દન ખોટું ઠર્યું છે, કારણ કે સ્વરૂપજી ઠાકોર પણ અત્યારે ટક્કર આપી રહ્યા છે. લીડ સ્વાભાવિક રીતે અત્યારે વધી છે. ભારતીય જનતા પાર્ટી પણ અપેક્ષા રાખીને બેઠી હશે કે જે આંકડો છે કે જેમાં ઘટાડો થાય, લીડ ઘટે અને ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી એમાં પણ લીડ મેળવે વાવ બેઠકની અંદર. પરંતુ એ બપોર બાદ કદાચ વધારે સ્થિતિ છે તે વધુ સારી રીતે આપણને જોવા મળશે. પરંતુ અત્યારે જે આંકડો સામે આવી રહ્યો છે તેમાં 7,000થી વધુ મતોથી આગળ અત્યારે કોંગ્રેસ આપણને જોવા મળી રહ્યું છે. અને વાવ બેઠકની જે લેટેસ્ટ અપડેટ છે, જે આંકડાઓ અત્યારે સામે આવી રહ્યા છે, તે જ મુદ્દે આઉટપુટ એડિટર જીગર અમારી સાથે લાઈવ છે. જીગર, આંકડાઓ અત્યારે જેમ સતત સામે આવી રહ્યા છે અને વાવમાં અત્યારે કમળ પર ગુલાબ ભારે પડી રહ્યું છે, આંકડાઓમાં લીડ પણ સતત કોંગ્રેસને વધારે મળી રહી છે, એટલે આંકડાઓ સૌથી પહેલા તો સમજવા છે. વૈભવી, ઇલેક્શન કમિશનની આ જે સાઇટ છે એ અત્યારે સત્તાવાર રીતે ઇલેક્શન કમિશન જે 23 રાઉન્ડના હોય છે એની અંદરથી 5 રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને ઇલેક્શન કમિશનની જ આખી આ સાઇટ છે, એટલે તમને વિગતવાર ખ્યાલ આવશે અને દર્શકોને પણ ખ્યાલ આવશે કે કેવી રીતે આખું આ તેનું ગણિત છે. કારણ કે અહીં તમે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કે જેવી શરૂઆત થઈ મત ગણતરીની ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોંગ્રેસ સતત લીડ મેળવી રહ્યું છે અને એની અંદર તમે જુઓ કે ગુલાબસિંહ અત્યારે 2,621 વોટ સાથે આગળ ચાલી રહ્યા છે. આ ઇલેક્શન કમિશનના આંકડા છે 5મા રાઉન્ડના અંત સુધીમાં, એટલે કે જે સ્વરૂપજી ઠાકોર છે એમને અહીં 2,621 જે મતો છે ત્યાંથી પાછળ, એટલે કે અત્યારે અહીં કાંટાની ટક્કર તમે કહી શકાય, કારણ કે સતત લીડ અહીં ગુલાબસિંહને મળી રહી છે. બીજું કે સ્વરૂપજીની સાથે સાથે માવજી પટેલ પણ અહીં એક મોટું ફેક્ટર સાબિત થઈ શકે છે. પણ માવજી કોને નુકસાન કરાવશે, કોને ફાયદો કરાવશે, કારણ કે માવજી એ ચૌધરીના જેટલા મતો હતા અને ચૌધરી જેટલી વોટ બેંક છે એના પર પ્રભુત્વ જોવા માટે માવજી પટેલનું એક ફેક્ટર અહીં ખૂબ મહત્વપૂર્ણ બની જાય. આ તરફ ગુલાબસિંહ રાજપૂત જે લાગતું હતું કે આ વખતે કઈ રીતે કમાલ કરશે, પણ આની વચ્ચે ગુલાબસિંહનું જે ગુલાબ છે એ ખીલતું અત્યારે જોવા મળી રહ્યું છે. સ્વરૂપજી ઠાકોર સતત એમને એક બાદ એક જાણે કાંટાકી ટક્કર અહીં ચાલતી હોય છે અને આ અપડેટ સતત અત્યારે મળી રહ્યું છે. પણ જ્યારે ઇલેક્શન કમિશનના આંકડા અને એની અંદર વૈભવી ખાસ મહત્વની વાત એ છે કે 5 રાઉન્ડ પૂરા થયા છે અને એમાં 734 જેટલા જે મતો છે એ તમે નોટામાં પડ્યા છે, એટલે વિચાર કરો કે 734 જેટલા વોટ એ નોટામાં પડ્યા છે, એટલે એ પણ એક નુકસાન. હવે એક એક મતની અહીં કિંમત હોય છે અને એ નુકસાન કોને થશે એ પણ તમે સમજવા જેવું છે, કારણ કે 734 જેટલા જે મતો છે એ નોટામાં પડ્યા છે. બીજું જે નાના નાના જે પક્ષો છે, એટલે કે અપક્ષ જે લડી રહ્યા છે એ પણ 400 કોઈક 200 વોટ, એટલે એમ કરતાં કરતાં લોકો 200, 300, 400 વોટનું ગાબડું અત્યારે અહીં પડી રહ્યું છે. પણ અહીં એ સમજવા જેવું છે કે આખા આ વાવના ઇલેક્શનમાં કેટલાય મુદ્દાઓ રહ્યા, વાતો થઈ અને છેક બટેગે તો કટેગે સુધી આખી મુદ્દો પહોંચી ગયો હતો. એની વચ્ચે હવે આજે જ્યારે પરિણામનો દિવસ છે એટલે ચોક્કસ એક મહત્વપૂર્ણ ઇનપુટ આ ઇલેક્શન કમિશનની વેબસાઇટ છે ને એના આધારે આ અત્યારે માહિતી મળી રહી છે. અને બીજું કે તમે મહારાષ્ટ્ર તમને વૈભવી લઈ જાઓ, મહારાષ્ટ્રમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. મહારાષ્ટ્રનું તમે આખું પોલિટિકલ હેપનિંગ અત્યારે અહીં જોવા મળી રહ્યું છે, એની વિશે પણ થોડી વાર વાત કરીશું. પણ અત્યારે મુદ્દો એ છે કે અત્યારે વાવમાં જે રીતે હેપનિંગ જોવા મળી રહ્યું છે ખૂબ જ અત્યારે ટક્કર રસાકસી ભરી છે અને એની અંદર ઉતાર ચઢાવ આપણને જોવા મળશે. હજુ 6 રાઉન્ડ પૂરા થયા હોવાનું, કારણ કે મત વિભાગ અને જ્યાં ઇલેક્શન કમિશન અને સાથે ત્યાં મતગણતરી જે જગ્યાએ થઈ રહી છે ત્યાં અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે. જેમ જેમ અપડેટ આવતા રહેશે ત્યારે આપણે આવી રીતે વિગતે માહિતી આપીશું. થોડી વારમાં આપણે મહારાષ્ટ્રનું ગણિત પણ દર્શકોને બતાવીશું. વૈભવી, બિલકુલ, અને જે પ્રમાણે અત્યારે સતત મહાપરિણામના આંકડાઓ જે સામે આવી રહ્યા છે અને તેની અંદર વાવ બેઠકની પેટા ચૂંટણીની પણ આપણે અત્યારે વાત કરી, પરંતુ અત્યારે જે પ્રમાણે આ બંને ચહેરાઓ જોઈ રહ્યા છો તેમાં એક તરફ
ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસનો એ ચહેરો જોવા મળી રહ્યો છે કે જે અત્યારે આગળ ચાલી રહ્યો છે અને બીજી તરફ ભારતીય જનતા પાર્ટીનો એ ચહેરો એટલે કે સ્વરૂપજી ઠાકોર જેમને ફરી એક વખત ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીએ તેમની ઉપર વિશ્વાસ મૂક્યો હતો પરંતુ અત્યારે તે પાછળ ચાલી રહ્યા છે। હવે જે પ્રમાણે વાવમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો જે હાથ છે તે અત્યારે મજબૂત થતો જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે અત્યારે આંકડાઓ પણ સામે આવી રહ્યા છે તેમાં ગુલાબસિંહ રાજપૂત છે તેમને અત્યારે સારી એવી લીડ પણ મળી રહી છે। ગુલાબસિંહ રાજપૂત છે કે જે અત્યારે આગળ ચાલી રહ્યા છે અને સ્વરૂપજી ઠાકોર છે તેમને લગભગ 22,072 જેટલા મતો અત્યારે મળતા હોય તેવું નજરે પણ પડી રહ્યું છે। બીજી તરફ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે કે જેમને 7,610 મતો અત્યારે મળતા હોય તેવું પણ અત્યારે દેખાઈ રહ્યું છે અને વાવના મતદારો છે કે જેમણે માવજીભાઈ પટેલને અત્યારે જાકારો આપ્યો છે પરંતુ આ જે આંકડાઓ આપ જોઈ રહ્યા છો તેમાં પણ હજુ વધઘટ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે। વાવની આ વાત કરી છે પરંતુ આ વાવ બેઠકમાં પણ આગળ નજર આપણે કરીશું કારણ કે પેટા ચૂંટણીમાં કોની જીત થવાની છે એના ઉપર સમગ્ર ગુજરાતની નજર રહેલી છે। પણ હવે વાત કરીશું મહારાષ્ટ્રની કારણ કે મહારાષ્ટ્રના પરિણામોને લઈને સંજય રાઉતે આક્ષેપ કર્યા છે। સંજય રાઉતે કહ્યું છે કે આ પરિણામ જનતાનું પરિણામ નથી, અમને જનતાના મૂડની જાણ હતી તેવું પણ સંજય રાઉત દ્વારા કહેવામાં આવ્યું છે। એનસીપીના સાંસદ સંજય રાઉતે પ્રહાર કર્યા છે। જે પરિણામો અત્યારે આવી રહ્યા છે તેને લઈને મહારાષ્ટ્રના પરિણામોને લઈને સંજય રાઉતે એક તરફ પ્રહારો પણ કર્યા છે અને બીજી તરફ આક્ષેપ પણ કર્યા છે। સંજય રાઉતે કહ્યું છે કે આ જે પરિણામ અત્યારે આવ્યું છે તે પરિણામ જનતાનું પરિણામ નથી, અમને જનતાના મૂડની જાણ હતી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। મહારાષ્ટ્રના આંકડા જે સામે આવ્યા છે તેમાં જે મહાયુતિ છે તેમણે ન માત્ર બહુમતીનો આંકડો પાર કર્યો છે પરંતુ તેની સાથે સાથે 219 બેઠક એટલે કે અત્યાર સુધી સૌથી વધુ બેઠકો પણ તેમણે મેળવી છે। 2019નું જે પરિણામ તેના કરતાં તદ્દન વિપરીત પરિણામ અત્યારે આવ્યું છે। મહારાષ્ટ્રમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી મોટા ભાઈની પરિસ્થિતિમાં છે। મહાયુતિમાં જોડાયેલી પાર્ટી કરતાં ભારતીય જનતા પાર્ટીને અત્યારે સૌથી વધુ બેઠકો મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીને 118 બેઠકો, શિંદે ગ્રુપને 56 બેઠકો જ્યારે એનસીપી એટલે કે અજીત પવારના ગ્રુપને 37 બેઠકો અત્યારે મળી રહી છે। જે મેં શરૂઆતમાં પણ વાત કરી હતી કે આ વખતે એનસીપી અને શિવસેના કે જેના ભાગલા પડી ચૂક્યા છે અને જે પ્રમાણે આ વખતે મહાયુતિ સાથે જોડાયેલ જે એનસીપી અને શિવસેના છે તેમનું પ્રદર્શન સારું રહ્યું છે। શિંદે ગ્રુપ અને અજીત પવારનું જે ગ્રુપ છે તે પણ સારું પ્રદર્શન કરી રહ્યું છે અને આ જ મુદ્દે આઉટપુટ એડિટર જીગર પણ અમારી સાથે લાઈવ છે। જીગર, મહારાષ્ટ્રના પરિણામો ચોંકાવનારા પણ છે કારણ કે એક તરફ બહુમતી ન મળે તેની વાતો થતી હતી અને તેની વચ્ચે અત્યારે ન માત્ર બહુમતી મહાયુતિને મળી રહી છે પરંતુ 200 પાર બેઠકો મેળવી રહ્યા છે। એટલે સૌથી પહેલા તો મહારાષ્ટ્રના એ આંકડા પણ સમજવા છે કારણ કે મહાવિકાસ આઘાડીને જાકારો પણ અહીંયા મળી રહ્યો છે। મહારાષ્ટ્રના આંકડા શું કહી રહ્યા છે? ખાસ કરીને મહારાષ્ટ્રનું રાજકીય ગણિત અને મહારાષ્ટ્રની રાજનીતિ જે ખૂબ જ હંમેશાથી ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી છે અને એની અંદર જ્યારે આજના શરૂઆતી જે વલણ આવી રહ્યા છે એ અને ઇલેક્શન કમિશનની જે વેબસાઇટ છે તેના પર તમે આંકડા જોશો તો વિગતે આપને ખ્યાલ આવશે કે કેવી રીતની આખી આ સ્થિતિ અત્યારે બદલાઈ રહી છે અને બીજેપી જે એકલા હાથે 125 બેઠકો સાથે અત્યારે આગળ છે અને આ એક સૌથી મોટું એલિમેન્ટ મહારાષ્ટ્રના ઇલેક્શનમાં અત્યારે આપણને જોવા મળી રહ્યું છે। એટલે તમે વિચાર કરો કે જે પાર્ટી માટે એવું કહેવાતું હતું કે આ રીતનું થશે, આમ થશે, તેમ થશે, આક્ષેપો થતા હતા પણ એની વચ્ચે આ એક મોટું અપડેટ અત્યારે મહારાષ્ટ્રમાં મળી રહ્યું છે। 125 બેઠકો બીજેપી એકલા હાથે અત્યારે આ શરૂઆતી જે ઇલેક્શન કમિશનની વેબસાઇટ છે એના મત પ્રમાણે 125 બેઠકો સાથે બીજેપી એકલા હાથે આગળ છે। બીજું કે જે શિંદેની શિવસેના છે એ 55 બેઠકો સાથે એમાં આગળ વધી રહી છે અને સતત એનું અપડેટ પણ અત્યારે જોવા મળી રહ્યું છે। શિવસેના નેશનલ કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી 35 બેઠકો સાથે અત્યારે લીડ મેળવી રહ્યું છે। બીજું કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એલાયન્સને 21 બેઠકો જ અત્યારે મળી રહી છે અને આ એક એ અપડેટ મળી રહ્યું છે। બીજું કે તમે આ 17 બેઠકો સાથે જે શિવસેના ઉદ્ધવની પાર્ટી છે એને પણ અત્યારે માત્ર 17 બેઠકો જ અત્યારે ઇલેક્શન કમિશનના જે આંકડા છે એમાં સત્તાવાર રીતે 17 બેઠકો મળી રહી છે। એનસીપીએસપી એટલે કે જે પાર્ટી છે એના આધારે આપણે અલગ અલગ તમે નેશનલ કોંગ્રેસ પાર્ટી જે શરદ પવારની છે એને 13 બેઠકો અત્યારે મળી રહી છે। અન્ય
જે 21 બેઠકો સાથે અત્યારે આગળ મેળવી રહ્યા છે. પણ આમાં સૌથી મોટું એલિમેન્ટ એ કે તમે જુઓ કે રાજકીય પક્ષ અને રાજકીય રીતે મહારાષ્ટ્રનું આખું જે પોલિટિકલ હેપનિંગ હતું ને એની અંદર ઉતાર ચઢાવ અનેક આવ્યા છે. મુદ્દાઓ અનેક આ ચૂંટણીમાં રહ્યા. અનેક મુદ્દાઓના કારણે મહારાષ્ટ્રની ચૂંટણી આ વખતે ખૂબ જ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી અને એની અંદર જેટલા પણ મુદ્દાઓ આવ્યા, કારણ કે મતદાનના એક દિવસ પહેલા નોટથી વોટની ચર્ચા હતી અને એ મુદ્દો પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યો. બીજો તેમના નેતા પર હુમલો પણ થયો. આ બધાની વચ્ચે મહારાષ્ટ્ર એટલું અત્યારે પોલિટિકલ ગેઇન કરી રહ્યું છે, કારણ કે એક એવી પણ વિગતો છે કે સંગઠનને મજબૂત કરવા માટે બીજેપીએ જેટલા પણ મહારાષ્ટ્રમાં ગામે ગામ જઈને જેટલી પણ સભાઓ કરી, લોકોનો સંપર્ક કર્યો, એનું જ આ પરિણામ મને લાગે છે વૈભવી કે આજે સ્ક્રીન પર દેખાઈ રહ્યું છે. અને મહારાષ્ટ્રનું મને લાગે છે કે આ એક સૌથી મોટી આ જીત બીજેપીની મહાયુતિની જીત થશે અને એની અંદર બીજેપી જે રીતે કે સાથી પક્ષોની વાત હોય અને બીજા કે જેટલા પણ પક્ષો તમે જોઈ રહ્યા છો જે એકલા હાથે પોતાની જે ગઠબંધન સાથે કોઈની સાથે લડતા હતા એમના વોટ અને આનું ટોટલ કરીએ તો પણ બીજેપી પ્લસ થઈ જાય છે. એટલે કે આખું એક માઇલસ્ટોન સાથે બીજેપી મહારાષ્ટ્રમાં પોતાની એક સતત આગળ વધીને એક માસ્ટર સ્ટ્રોક આને તમે વૈભવી કહી શકો, આને પોલિટિકલ ગેઇન કહી શકો, આને વિરોધીઓને જડબાતોડ જવાબ કહી શકો કે જેના કારણે મહારાષ્ટ્રનું આખું આ ઇલેક્શન ચર્ચાના કેન્દ્ર સ્થાનમાં હતું. અને આજે જે પરિણામો અત્યારે આપણે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ વૈભવી એટલું ચોક્કસ કહી શકાય કે મહારાષ્ટ્રમાં મહાયુતિ એક મેરેથોન જીત તરફ આગળ વધી રહી છે. વૈભવી, બિલકુલ આભાર જીગર જોડાવા માટે. તો જે પ્રમાણે આંકડાઓ પણ જાણ્યા અને જે આ મહાપરિણામ છે તેને લઈને આગળ પણ ચર્ચા કરવાની છે. મારા સહયોગી કોમલ પણ આગળ જોડાશે, અપડેટ સાથે જોડાશે, પરંતુ એ પહેલાં લઈશું એક ક્વિક બ્રેક. તો મહાપરિણામનો આજે મહત્વનો દિવસ અને એક બાદ એક જે અપડેટ મળી રહ્યા છે ન્યૂઝ કેપિટલ આપને દર્શાવી રહ્યું છે સૌથી સચોટ અને ઝડપી પરિણામ માત્ર ને માત્ર ન્યૂઝ કેપિટલ પર. ત્યારે 7મા રાઉન્ડના અંતે 11,443 મતથી કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે. ત્યારે 7મા રાઉન્ડના અંતે 11,443 મતથી કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે. વાવ બેઠક પર આ પરિસ્થિતિ જોવા મળી છે. સતત 7મા રાઉન્ડમાં ગુલાબસિંહ આગળ જોવા મળી રહ્યા છે. 7મા રાઉન્ડના અંતે 11,443 મતથી કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે. ગુલાબસિંહ સતત 7મા રાઉન્ડમાં આગળ જોવા મળી રહ્યા છે. ત્યારે વાવ બેઠકમાં કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે. જે દબદબો છે તે ગુલાબસિંહનો જોવા મળી રહ્યો છે અને આ વખતે જે સ્વરૂપજી છે તે પાછળ ચાલી રહ્યા છે. ક્યાંક જે પાર્ટી તરફથી વિશ્વાસ બીજી વાર સ્વરૂપજી ઉપર મૂકવામાં આવ્યો હતો તે વિશ્વાસ ક્યાંક તૂટતો નજરે પડી રહ્યો છે, કારણ કે સ્વરૂપજી દ્વારા પણ ઘણી મહેનત કરવામાં આવી હતી અને લોકોની વચ્ચે રહી લોકોની સમસ્યા સાંભળવામાં આવી હતી. જ્યારે હારનો સામનો તેમને કરવો પડ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી ઘણી મહેનત કરી સ્વરૂપજીએ, પરંતુ આ વખતે પણ તેઓ પાછળ ચાલી રહ્યા છે. બીજી તરફ માવજીભાઈ પણ ખૂબ પાછળ ચાલી રહ્યા છે. લગભગ 7,610 જેટલા મત હજુ મળ્યા છે તેમને, એટલે લગભગ અડધાથી પણ અડધા મત તેમને મળ્યા છે. એટલે તેમનું જે વર્ચસ્વ છે તે પણ આ વખતે વાવમાં ખૂબ ઓછું જોવા મળી રહ્યું છે, પરંતુ નુકસાન તેનાથી ઘણું ખરું બીજેપીને થઈ રહ્યું છે તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં બીજેપી લીડ પ્રાપ્ત કરી રહ્યું છે. બીજેપી જીત તરફ આગળ વધી રહ્યું છે, એટલે ત્યાં આગળ ખુશીનો માહોલ ચોક્કસપણે મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઝારખંડની વાત કરવામાં આવે તો ઝારખંડમાં હજુ પરિસ્થિતિ ક્યાંક સ્પષ્ટ નથી થઈ રહી. બીજી તરફ બીજેપી છે તે આગળ બીજેપી જે છે તે પાછળ જોવા મળી રહ્યું છે અને કોંગ્રેસ જે છે તે આગળ ચાલી રહ્યું છે ઝારખંડ ખાતે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આખા દિવસ દરમિયાન આપણને ખબર પડશે, જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ પરિણામો સ્પષ્ટ થતા જશે અને પરિણામો આવતા જશે. ત્યારે ચર્ચાને ફરી એકવાર આગળ વધારવી છે અને બીજેપીમાંથી સ્નેહલભાઈ જોશી અમારી સાથે જોડાયેલા છે અને આ સાથે કોંગ્રેસમાંથી શૈલેષ ઠક્કર અમારી સાથે સૌથી પહેલાં તો જોડાયેલા છે. એટલે સૌથી પહેલાં તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. શૈલેષભાઈ, જે પ્રમાણની પરિસ્થિતિ અત્યારે વાવમાં તો જોવા મળી જ રહી છે કે લગભગ વાવમાં જે 8મા રાઉન્ડના અંતે કોંગ્રેસ આગળ જોવા મળી રહ્યું છે. બીજી તરફ મહારાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં બીજેપી આગળ જોવા મળી રહ્યું છે, એટલે કે મહાયુતિ આગળ જોવા મળી રહ્યું છે. એવા અપડેટ પણ છે કે અત્યારે જે પણ મીઠાઈઓની વહેંચણી છે તેની શરૂઆત પણ થઈ ગઈ છે. મીઠાઈઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે. બીજી તરફ સંજય રાઉત છે જે
હજુ આક્ષેપ લગાવી રહ્યા છે કે આ પરિણામ એ ખોટા પરિણામ છે અને જે જનતાનો પ્રતિસાદ છે એ આ તરફી હોઈ જ ન શકે એવો દાવો કરવામાં આવી રહ્યો છે. એટલે હજુ તો પરિણામો સ્પષ્ટ થયા નથી. એ પહેલાં તો આક્ષેપબાજી ચાલુ થઈ ગઈ છે. એટલે સૌથી પહેલાં તો એને લઈને આપનું રિએક્શન જાણવા માંગીશ સ્નેહલભાઈ. હા, સ્વાભાવિક છે કે ઉત્સાહ હોય અને જે રીતે મહારાષ્ટ્રનું ઇલેક્શન છે અને આમાં ખૂબ મહત્ત્વની વાત એ છે કે એક ક્લિયર મેજોરિટીથી અને ક્લિયર મેન્ડેટથી લોકોએ આ વખતે એક માઇન્ડસેટ જે આપણે કહીએ ત્યાંના વોટર્સનું એ દેખાય છે કે એકદમ ક્લિયર છે. આજે 10 વાગ્યાની જ વાત કરીએ તો લગભગ બીજેપી ને કોંગ્રેસના ગઠબંધન વચ્ચે 20% વોટ શેરનો ફરક હતો. સાથે સાથે અત્યારે આપણે જોઈએ છે એ 220નો આંકડો છે. તો આની અંદર 179 ઇઝ કન્સિડર્ડ ટુ બી અ ક્રિટિકલ નંબર કે એનાથી જો બિયોન્ડ જાય તો 2/3 મેજોરિટીથી સરકાર બને છે. આ પ્રકારનું એક આપણે વાતાવરણ જે છે તે જોયું છે. આ પણ ખૂબ અગત્યનું છે. અને સૌથી એક ઇન્ટરેસ્ટિંગ વાત જો તમે થોડું વધારે ડીપ ડાઈવ આપણે કરીએ તો એ લોકોની અંદરની જે યુતિ છે કોંગ્રેસની એ મહાવિકાસ અઘાડીની અંદર તો એની અંદર પણ એનસીપીની લગભગ 25 સીટ હતી. 25નો આંકડો હતો. યુટી ઉદ્ધવ ઠાકરેની જે હતી એની 19 હતી ને એમાં પણ કોંગ્રેસ 17 પર છે. એટલે કોંગ્રેસની પરિસ્થિતિ મહારાષ્ટ્રની અંદર એકદમ નબળી છે અને ખૂબ જ અત્યારે પાછળ દેખાઈ રહી છે એમના ગઠબંધનની અંદર પણ અને ઓવરઓલ સિનેરિયો બી જો જોઈએ તો એની અંદર પણ. અને જો આપણે 1 to 1 જો નેતાઓની પણ વાત કરીએ તો એની અંદર પણ તમે જોશો તો સ્ટ્રાઇક રેટ જે ખાસ કરીને હમણાં લેટલી આ બહુ ચર્ચા કરવામાં આવે છે સ્ટ્રાઇક રેટની તો 91% છે એ બીજેપીનો છે. તો મને લાગે છે કે આ એક ખૂબ સારી એચિવમેન્ટ છે ને ત્યાંની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે. કારણ કે આપણે જોયું કે ખૂબ જ બધી અસ્થિરતાઓ ત્યાં હતી. એ જોઈને ત્યાંની જનતા પણ કન્ફ્યુઝ હશે. એ સ્વાભાવિક વાત છે. અમે પણ અમારા કાર્યકર્તાઓ મિત્રો વેપારીઓ અને વ્યવસાયના લક્ષી ત્યારે જઈએ વાત કરીએ તો ત્યાંના લોકો હંમેશા એ જ કહેતા હતા કે અમારે એક સ્થિર સરકાર જોઈએ છે કે જે સારા કામ કરે અને કોઈ પ્રોજેક્ટ ના અટકાવે. એટલે ઉદ્ધવ ઠાકરેની જે સરકાર હતી અને મેટ્રોના પ્રોજેક્ટમાં વચ્ચે આડસ નાખી. એટલે આ જે પોલિટિકલ વેન્ડેટાવાળી જે પાર્ટીઝ છે એને જનતા સ્પષ્ટ રીતે જાકારો આપી રહી છે. સાથે એક મહત્ત્વનું એક પાસું જો આપણે બધા ઓબ્ઝર્વ કરીએ તો એની અંદર છે ને જે અપક્ષ ઇન્ડિપેન્ડન્ટ ઉમેદવારોની બહુ વાત થઈ. આખા ઇલેક્શનમાં આપણે વાત કરી કે ઇન્ડિપેન્ડન્ટ છે બહુ બધા ઇન્ડિપેન્ડન્ટ ઊભા છે કઈ રીતે કરશે. તો હમણાં 10-10.5નો સિનેરિયો એવો હતો કે કદાચ એક જ પાર્ટી રાજ ઠાકરેની પાર્ટી છે એના એકાદ ઉમેદવાર કંઈક આગળ હતા. બાકી કોઈ ઇન્ડિપેન્ડન્ટે કંઈ ખાસ એ રીતે વોટ લેવામાં કોઈ એવું નોંધપાત્ર યોગદાન નથી આપ્યું. એટલે મને લાગે છે કે આ ઘણા બધા પાસા છે. પણ સારી વાત એ છે કે અત્યારનું જે વાતાવરણ જોતાં ખૂબ જ પોઝિટિવ અત્યારે ત્યાંનું વાતાવરણ છે. અને જેમ ભારતીય જનતા પાર્ટી કહે છે કે અમે દેશ ચલાવવા માટે નહીં પણ દેશ બનાવવા માટે પણ અમે લોકો કામ કરી રહ્યા છે. એ જ રીતે મહારાષ્ટ્રની જનતા પણ આગળનું જે મહારાષ્ટ્ર છે જે 2029ની બ્લુપ્રિન્ટ જે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને એના ગઠબંધન એ જે ત્યાં રજૂ કરી હતી એના પર લોકોએ વિશ્વાસ મૂક્યો છે. અને મને લાગે છે કે આ વિશ્વાસને આ જે ગઠબંધન છે એ ખરું ઉતરશે ને આગળ ખૂબ જ સારી કામગીરી આવનારા વર્ષોમાં થશે. જી આપણી સાથે વરિષ્ઠ પત્રકાર વિપુલભાઈ વૈદ્ય પણ જોડાયેલા છે. એમને પણ મારે સવાલ કરવો છે. સૌથી પહેલાં તો વિપુલભાઈ આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. વિપુલભાઈ, આપ મહારાષ્ટ્રથી બિલોંગ કરો છો અને મહારાષ્ટ્રના રાજકારણથી આપ અવગત હશો. કારણ કે મહારાષ્ટ્રમાં 5 વર્ષમાં આપણે જોયું કે ખૂબ પરિવર્તન આપણે જોયું છે. રાજકારણમાં શું પરિસ્થિતિઓ આપણને જોવા મળી અને કેટલા પરિવર્તનો આવ્યા તે પણ આપણે સૌ કોઈએ જોયા છે. અને આ વખતે મહારાષ્ટ્રમાં બીજેપી આગળ જોવા મળી રહ્યું છે. એટલે કે મહાયુતિ આગળ જોવા મળી રહ્યું છે. એટલે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને મહારાષ્ટ્રમાં આ વખતે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી હતી અને બીજી તરફ હવે તો આક્ષેપો પણ શરૂઆત થઈ ગઈ છે તેની પણ. એટલે આ આખી પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો એક પત્રકાર તરીકે? હું વાત કરું નિષ્પક્ષ રીતે તો લોકસભાની ચૂંટણી એ ભાજપને ઘણું બધું શીખવ્યું છે. ભાજપને, મહાયુતિને અને મહાવિકાસ આઘાડી લોકસભાની ચૂંટણીનું પોતાનું પરફોર્મન્સ રિપીટ કરવામાં નિષ્ફળ ગઈ છે. ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા અને એના કારણ કદાચ અલગ હોઈ શકે. કદાચ એ લોકોને એમ ઓવર કોન્ફિડન્સ હોઈ શકે. કદાચ એ લોકોને વોટ જેહાદ પર ભરોસો હોઈ શકે. લોકસભાની ચૂંટણી કરતા વિધાનસભાની ચૂંટણીમાં 11% મતદાન વધ્યું છે. અને જ્યારે 1-2% પરિણામો પલટાતા હોય ત્યારે 11%નો જે ડ્રાઈવ છે, જે 11% વધ્યા છે, આના ઉપર
ઘણું બધું ધ્યાન આપવાની જરૂર છે. એટલે હવે ગ્રાઉન્ડ પર જે અત્યારે ચર્ચા ચાલી રહી છે કે RSS આમાં ચૂંટણીમાં અત્યંત સક્રિય હતું અને લોકસભાની ચૂંટણી પછી બીજેપીએ લિટરલી RSS પાસે જઈને હાથ જોડ્યા હતા કે ભાઈ લોકસભામાં જે ખરાબ પરફોર્મન્સ થયું છે એ વિધાનસભામાં રિપીટ ન થાય એના માટે લિટરલી, એ તો અહીંયા ભાઈ બેઠા છે આપણા બીજેપીના, એમને ખબર જ હશે, લિટરલી RSS ના મુખ્યાલયમાં જઈને હાથ જોડવામાં આવ્યા હતા કે બીજેપી નડ્ડા સાહેબ ગમે તે બોલ્યા હોય, RSS એ બીજેપીને સપોર્ટ કરવાનો છે. એ જે મતભેદ થયા હતા થોડોક સમય માટે RSS ને બીજેપી વચ્ચે, એ RSS ફૂલ ફોર્મમાં ઉતરેલું હતું. નાગપુરની 5 સીટ આવી ગઈ છે, મહારાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ જ્યાં RSS નો હોલ્ડ છે ત્યાં. અને સૌથી મોટું ગેમ પ્લે ચેન્જર જે હતું મહિલાઓના વોટ, ગયા વખતની વિધાનસભાની ચૂંટણી સાથે કમ્પેર કરીએ તો 6% વધારો છે, લોકસભાની ચૂંટણી સાથે કરીએ કમ્પેર તો 11% વધારો છે, 11.5% તો આજે મતદાનમાં વધારો થયો છે. મતદાનમાં વધારો મુખ્યત્વે એક તો લાડકી બહેનના કારણે થયો છે, બહેનોએ ઘણો બધો મતદાન કર્યું છે. બીજો જે વધારો થયો છે એ કદાચ ધ્રુવીકરણને કારણે થયો છે. અને એ ધ્રુવીકરણ જે યોગીજીએ કર્યું કે પછી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આવીને કર્યું એના, અને પછી RSS ની આખી ટીમ નીચે ઉતરી. RSS ની ટીમે એ જે ધ્રુવીકરણ કરવાનો જે પ્રયાસ હતો એને જે રીતે આગળ વધાર્યો, લોકોના મતદારો સુધી પહોંચાડ્યો, એના કારણે પણ મતદાન વધ્યું છે. એટલે આ જે ફાયદો છે, આમ જોવા જાવ તો સીધે સીધો બીજેપીનો જે રીતનો ફાયદો છે એવી જ રીતે સીધે સીધો એકનાથ શિંદેનો પણ ફાયદો છે, કારણ કે એ બંને ઉપર લોકોએ ભરોસો કર્યો છે. આ વિજય એકલો બીજેપીનો પણ નથી ને એકલો એકનાથ શિંદેનો પણ નથી, કારણ કે એકનાથ શિંદે અત્યારે બધાના લાડકા ભાઈ તરીકે અત્યંત મહારાષ્ટ્રમાં લોકપ્રિય બની ગયા છે. અને બીજી વસ્તુ, કોંગ્રેસનું સૌથી મોટું બ્લન્ડર હતું પહેલા લાડકી બહેન યોજનાનો વિરોધ અને પછી ગૃહલક્ષ્મી યોજનાનો જાહેરાત મેનિફેસ્ટોમાં. આ એમનું સૌથી મોટું બ્લન્ડર હતું. એના કરતા પ્રેમથી પહેલેથી કીધું હોત કે ભાઈ તમારી લાડકી બહેન છે તો અમે લાડકી બહેન કરતા ડબલ પૈસા આપશું, ગૃહલક્ષ્મી યોજના લાવશું, પહેલેથી જ ચાલુ કરી દીધું હતું તો કદાચ પરિણામ સમય લેવામાં આવ્યો વિપુલભાઈ, અને પછી એ અંગે વાતચીત કરવામાં આવી. આપણી પાસે કોંગ્રેસ નેતા હેમાંગભાઈ રાવલ પણ જોડાઈ ગયા છે. હેમાંગભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે. હેમાંગભાઈ, મહારાષ્ટ્રમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર જોવા મળી રહી છે, કારણ કે મહાયુતિ જે છે તે આગળ ચાલી રહ્યું છે અને જે મહાવિકાસ આઘાડી છે તે ખૂબ પાછળ રહી ગયું છે. સ્વાભાવિકપણે આક્ષેપ તો હવે શરૂઆત થઈ ગઈ છે આક્ષેપ કરવાની કે આ જે પરિણામ છે તેમાં કંઈક લોચો છે, જે જનતાનો નિર્ણય છે એ આ ન હોઈ શકે તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. પણ જે અહીંયા મરાઠા વોટ બેંક જે છે તે બીજેપી તરફ વળી હોય, તે મહાયુતિ તરફ વળી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે હેમાંગભાઈ, અહીંયા જે મહાવિકાસ આઘાડી છે, કોંગ્રેસ જે છે એ ક્યાં ખોવાઈ ગયું? જુઓ, સૌપ્રથમ તો લોકશાહીની અંદર જે આંકડાઓ આવી રહ્યા છે અને આંકડાઓ જે છે એને સ્વીકાર કરવા જ પડે. અને એ આંકડા ચાહે કોંગ્રેસની તરફેણમાં આવે ચાહે ભાજપની વિરુદ્ધમાં આવે. અને સ્વાભાવિક છે કે અત્યારે મહારાષ્ટ્રની અંદર એ ભારતીય જનતા પાર્ટી અને એનું ગઠબંધન જ્યારે ચૂંટણી જીતી રહ્યું છે તો લોકશાહીની આ જ એક વાસ્તવિકતા છે ને વાસ્તવિકતા ચૂંટણીની અંદર સ્વીકારવી જરૂરી છે અને અમે સ્વીકારીએ છીએ. પરંતુ સાથે સાથે અમે નાસીપાસ નથી થયા. એટલા માટે નાસીપાસ નથી થયા કે તમે ઝારખંડની અંદર, આપણો ભારતની અંદર જે ફેડરલ સ્ટ્રક્ચર છે એની અંદર રાજ્યોને એક સમાન મહત્વ આપવામાં આવેલું છે. અમે 100% પાછળ છીએ અને સરકાર નથી બનાવી શકવાના એવું અત્યારે આંકડાકીય રીતે મહારાષ્ટ્રમાં દેખાઈ રહ્યું છે. પરંતુ સાથે સાથે ઝારખંડની અંદર અમે સંપૂર્ણ બહુમતીથી સરકાર બનાવી રહ્યા છીએ
અમે ઝારખંડમાં 48 જેવી સીટો કોંગ્રેસની છે, 41 સીટે ઝારખંડની અંદર સરકાર બને છે, એટલે અમે ત્યાં અમારી સરકાર બનાવી રહ્યા છે. ત્યાં પરિસ્થિતિ એવી હતી કે હેમંત સોરેન ઉપર ખોટા કેસ કરીને એમને જેલમાં નાખવામાં આવ્યા હતા. ત્યારબાદની પરિસ્થિતિમાં હેમંત સોરેને જેમને મુખ્યમંત્રી બનાવ્યા એમને પણ ભારતીય જનતા પાર્ટીએ પોતાની તડફેણમાં સામ દામ દંડ ભેદની નીતિથી લઈ લીધા હતા. ઘણા બધા એક્ઝિટ પોલના પરિણામોની અંદર ભારતીય જનતા પાર્ટીને ત્યાં ક્લીન સ્વીપ આપવામાં આવતી હતી. ત્યાં અમે જીત્યા છીએ. જ્યાં અમે જીત્યા છે ત્યાંની જનતાનો પણ અમે આભાર માનીએ છીએ, અને જ્યાં અમે નથી જીતી શક્યા એમની જનતાનો પણ અમે આભાર એટલા માટે માનીએ છીએ કે તમે અમને જે વોટ આપ્યા છે, વિરોધ પક્ષમાં બેસવા માટે હોય કે સત્તા પક્ષમાં બેસવા માટે હોય, અને આ વોટની વાત જે છે એ ટ્રેન્ડ બતાવે છે. એક રાજ્ય જીતે છે, એક રાજ્ય નથી જીતતા. સામે બાય ઇલેક્શનની વાત કરીએ તો બાય ઇલેક્શનમાં તમે જુઓ કે કોઈ પણ રીતે આપણે ગુજરાતની વાત કરીએ તો વાવની અંદર અમે ધમાકા ફેર જીતી રહ્યા છીએ. વાવની જનતા જે છે એને અમને સંપૂર્ણ રીતે સમર્થન આપેલું છે. હેમાંગભાઈ, આપણે રોકવા માંગીશ, હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા એ અપડેટ જોઈ લઈએ અને ત્યારબાદ ચર્ચાને આગળ વધારીશું. હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. વાવ બેઠકને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સતત 9 રાઉન્ડથી ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. કોંગ્રેસ માટે આ ખુશીના સમાચાર, કારણ કે 9મા રાઉન્ડને અંતે 13,205 મતથી ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. 10,000થી વધુ મત એટલે કે 13,205 મતથી ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. સતત 9 રાઉન્ડથી ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. એક તરફ સ્વરૂપજી દ્વારા જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો, પરંતુ 9મા રાઉન્ડને અંતે પણ 13,205 મતથી હવે ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. વાવમાં કમળ પર ભારે પડ્યું છે ગુલાબ. ધારે આલમના આશીર્વાદ થકી અમે આ વખતે ભારતીય જનતા પાર્ટીનું કમળ, વાવ વિધાનસભાનું કમળ બહુ જંગી મતોથી ખીલશે એવો પૂર્ણ વિશ્વાસ. કમળને વોટ આપી અને કમળને બહુ જંગી મતોથી જીતાડશે. સંપૂર્ણ વિશ્વાસ હોય કે 100% કમળ ખીલશે અને 100% કમળની જીત થશે. અઢારે આલમની જીત હશે અને અઢારે આલમ સાથે મળી અને અહીંથી વિજય વરઘોડો નીકળશે. તો આ સૌથી મોટું અપડેટ કે જ્યાં સતત 9 રાઉન્ડથી ગુલાબસિંહ આગળ જોવા મળી રહ્યા છે અને લગભગ 10,000થી વધુ મતથી તેઓ આગળ ચાલી રહ્યા છે. એટલે જે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો સ્વરૂપજી દ્વારા એ ક્યાંક તૂટતો નજરે પડી રહ્યો છે. સ્નેહલભાઈ, સૌથી પહેલાં તો આપના માટે દુઃખીના સમાચાર, કારણ કે સ્વરૂપજી પાછળ ચાલી રહ્યા છે અને લીડ ખૂબ મોટી કોંગ્રેસની જોવા મળી રહી છે. લગભગ 13,000 જેટલા મતોથી આગળ જોવા મળી રહ્યા છે. એટલે હવે બીજેપી માટે ખૂબ દુઃખના સમાચાર કહી શકાય, કારણ કે પોતાનું વર્ચસ્વ ત્યાં જમાવવું હવે ખૂબ કઠિન થઈ ગયું છે. સ્નેહલભાઈ, જે મારા પ્રતિપક્ષના નેતાએ વાત કરી કોંગ્રેસના કે લોકશાહી છે એટલે જે આંકડા છે સ્વીકારવું જ રહ્યું, જનતા સર્વોપરી છે. અને સ્વાભાવિક છે કે જ્યારે વાવની વાત આપણે કરીએ તો આપણે જોઈએ છે કે ઘણા બધા વખતથી આ જે બેઠક છે તે બહુચર્ચિત એક બેઠક ગુજરાતની અંદર રહી છે, લોકસભા ઇલેક્શનથી લઈને અત્યાર સુધી. તો મને લાગે છે કે આ વખતે ત્યાંની જનતાનો જે મૂડ છે, એક એમને સાચી વાત કહી કે અત્યારે જે ટ્રેન્ડ સેટ થઈ રહ્યા છે, મહારાષ્ટ્રમાં પણ ટ્રેન્ડ સેટ થઈ રહ્યો છે કે જે અભૂતપૂર્વ છે, કે અત્યાર સુધી કદાચ મહારાષ્ટ્રમાં આટલા બધા વોટ નહોતા મળ્યા. એમને ઝારખંડની વાત કરી તો ઝારખંડ મુક્તિ મોરચા પાસે અત્યારે લગભગ 30 જેવી એ લોકો બેઠક અંકે કરી છે ને કોંગ્રેસની 10, 11 કે 13 જેવી કંઈક આંકડો હતો હમણાં છેલ્લો મેં જોયો હતો. તો મને લાગે છે કે આ જે બધા ટ્રેન્ડ્સ છે તે બતાવે છે કે જનતાનો મૂડ શું છે, જનતા કોની પર વિશ્વાસ કરે છે ને જનતા કોની સાથે રહે છે. પણ સાથે જે તમે વાવ બેઠકની વાત કરી તો ચોક્કસપણે કે ત્યાંની જનતા જે છે તેના પ્રશ્નો અને ત્યાંના જે પણ અલગ અલગ, જેમ મેં આ ડિબેટની શરૂઆતમાં પણ કીધું હતું કે જ્યારે પણ પેટા ચૂંટણી હોય છે તો ઘણા બધા બીજા બધા પરિબળો પણ કામ કરતા હોય છે. એટલે ત્યાંના ક્ષેત્રીય મુદ્દાઓથી લઈ અને બીજા અનેક કચાશ રહી ગઈ અથવા તો ક્યાં એવા જે ગ્રાઉન્ડ લેવલના મુદ્દાઓ હતા તેનું નિરાકરણ બીજેપી ન લાવી શક્યું, અને એટલા માટે બનાસકાંઠામાં પણ આપણે એ લઈ લો કે પછી વાવ લઈ લો, ત્યાં એ કોંગ્રેસનો ગઢ ગણાતી આ બેઠક, અને એમાં ફરી એકવાર હવે કોંગ્રેસની લીડ જ જોવા મળી રહી છે. એટલે ક્યાં એવી કચાશ રહી જાય છે કે લોકો
સમજવા માટે તૈયાર નથી કે પછી એ વિકાસની વાતો તો કરી રહ્યા છે કે વિકાસને ધ્યાનમાં રાખીને અમે મત આપીશું, પણ એ તરફ એ આગળ નથી વધતા, એટલે ક્યાં એવી કચાશ? ના, આની અંદર જો બે વસ્તુ છે કે આપણે જો ઓવરઓલ બ્રોડર પિક્ચર જોઈએ તો આની અંદર જે રાષ્ટ્રીય જે યોજનાઓ પણ લાગુ કરવાની હોય, ક્ષેત્રીય યોજનાઓ લાગુ કરવાની હોય, જે પણ ત્યાંના જે લોક કલ્યાણની યોજનાઓ હોય તો બધી જ ભારતીય જનતા પાર્ટી ત્યાં લાગુ કરે જ છે. જે પણ કોંગ્રેસના નેતા હોય, ત્યાં કોંગ્રેસના જનપ્રતિનિધિ હોય તો પણ, કારણ કે છેવટે જનતા છે તે સર્વોપરી છે ને જનતાને ધ્યાનમાં રાખીને 24/7 365 ડેઝ અમે કામ કરીએ છીએ. આપે ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો કે શું કચાશ રહી ગઈ, તો એ પણ ઇન્ટ્રોસ્પેક્શનનો એક વિષય રહેશે કે આની અંદર કયા જે જગ્યા છે કે ક્યાં વધુ કામગીરી કરવાની હતી કે ક્યાં કોઈક રીતે કદાચ જાણે અજાણે આ કોઈ મુદ્દા છૂટી ગયા હોય કે કોઈ વિષય કદાચ ધ્યાન બહાર હોય, તો આ પ્રકારે સ્વાભાવિક છે કે અમારી બેઠકો સતત ત્યાં થતી હોય છે ને તમારા જનપ્રતિનિધિ ત્યાં જોડે છે. ગઈ વખતે પણ જે ઇલેક્શનમાં જેમની જે જીતી નહોતા શક્યા એ પણ લોકોની વચ્ચે જ રહેલા છે ને અત્યારે પણ એ લોકોની વચ્ચે જ છે અને એ આવતીકાલથી જ કાર્યકર્તાની જેમ એક કામગીરી એમની ચાલુ જ કરી દેશે. એટલે મને લાગે છે કે મહત્ત્વનું એ છે કે જનતા શું ઈચ્છે છે ને જનતાના હિતમાં, જનતાના માટે કામ કરવા માટે અમે લોકો જેમ બધે કરીએ છીએ એમ વાવની બેઠકમાં પણ અમે લોકો કામ કરતા રહીશું. જી હેમાંગભાઈ, આપની પાસે આ માંગીશ, ત્યારબાદ વિપુલભાઈ આપની પાસે મહારાષ્ટ્ર વિશે વધુ ચર્ચા કરીશ, પરંતુ હેમાંગભાઈ સૌથી પહેલાં તો તમારા માટે સારા સમાચાર, તમારી પાર્ટી માટે સારા સમાચાર, કારણ કે સતત 9 રાઉન્ડથી ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે અને લગભગ હવે તો 14,000 જેટલી લીડ પ્રાપ્ત થઈ રહી છે. એટલે હવે જે માર્જિન છે તે ખૂબ મોટું થઈ રહ્યું છે અને જે ડિફરન્સ છે તે પણ વધતો જઈ રહ્યો છે. એટલે આ પરિસ્થિતિને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને જે ગ્રાઉન્ડ લેવલની કામગીરી કરવામાં આવી, આ સાથે જે ગેનીબેનનું પીઠબળ મળ્યું, એ બધું જ અહીંયા કામે લાગ્યું છે એવું લાગી રહ્યું છે? બિલકુલ. સૌપ્રથમ તો અમારા પ્રદેશ પ્રમુખ આદરણીય શક્તિસિંહજી ગોહિલ અને વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા, એમની જે સ્ટ્રેટર્જી હતી, શક્તિસિંહજી ગોહિલ વાવની અંદર ઇલેક્શન પહેલા 4 વખત જઈ આવ્યા અને ત્યાંના સંગઠન જે છે એને મજબૂત કરવામાં હાથ સે હાથ જોડો અને જનમિત્ર નામના અમારા જે બંને કાર્યક્રમ છે એના થકી અમે બૂથની અંદર કામ કર્યું. એ જ રીતે અમિતભાઈ ચાવડા જે છે એ વિરોધ પક્ષના નેતા તરીકે જનસંપર્ક કર્યો એમણે ત્યાં, અને ત્યાં લોકોના પ્રશ્નોને એમણે વાચા આપવા માટે જનમંચ નામનો કાર્યક્રમ કર્યો. ત્યાંથી શરૂઆત કરીને ત્યાં કોંગ્રેસ સમગ્ર એક જૂથ થઈને લડ્યું અને અમારું જે બૂથ મેનેજમેન્ટ છે, ભારતીય જનતા પાર્ટી હંમેશા પેજ પ્રમુખ કહેતી હોય છે, પરંતુ અહીંયા ભારતીય જનતા પાર્ટીનું પેજ પ્રમુખનું આખું નેટવર્ક છે એને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું અને અમારી જે સ્ટ્રેટર્જી છે એ સંપૂર્ણ રીતે કામ કરવામાં આવી. ચૂંટણીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીને, આ તો એમનો પ્રશ્ન છે, હું બોલી પણ ના શકું, સ્નેહલભાઈ મારા નાના ભાઈ સમાન છે, પણ જ્યારે પણ એમને મનોમંથન કરવાનું હોય ત્યારે એમને સૌથી પહેલા એ કરવું પડશે કે અલ્પેશભાઈ ઠાકોર અને શંકરભાઈ ચૌધરી વચ્ચેની જે કોલ્ડ વોર છે, એટલે લીલીપેન અને ડેરી વચ્ચેની જે કોલ્ડ વોર છે એનો જે છે એ ફાયદો કોંગ્રેસને કઈ રીતે મળ્યો એ પણ અહીંયા દેખાઈ રહ્યું છે. અમે ત્યાં માઇક્રો મેનેજમેન્ટ કર્યું. ચૂંટણીના 2 દિવસ અગાઉ હું પોતે વાવની અંદર બૂથ મેનેજમેન્ટની ટ્રેનિંગ આપીને આવેલો છું અને એ વખતનું અમને ખબર હતી કે આ માર્જિન છે એ છેલ્લે 15,000 થી 25,000ની વચ્ચે અમે જીતીએ છીએ અને આની અંદર કોઈ ફેક્ટર કામ નથી કરતું. નથી માવજીભાઈ ફેક્ટર કામ કરતું, નથી શંકરભાઈ ચૌધરી ફેક્ટર કામ કરતું, નથી અલ્પેશભાઈ ઠાકોર ફેક્ટર કામ કરતું, નથી ભારતીય જનતા પાર્ટીનું ફેક્ટર કામ કરતું. એકમાત્ર ફેક્ટર કામ કરે છે જનતાનું ફેક્ટર છે અને જનતાને ત્યાં જે સૌથી મોટી જે મુશ્કેલીઓ નડી રહી હતી. જી, જનતાના ફેક્ટરની વાત કરી રહ્યા છો તો અહીંયા સવાલ એ પણ થાય કે માવજીભાઈ અપક્ષ તરીકે ઉતર્યા અને લગભગ જો 10,822 મતો તમને મળ્યા છે અને હજુ આવનારા સમયમાં હજુ પણ કદાચ વધતા રહેશે. એટલે જો અહીંયા અપક્ષ તરીકે માવજીભાઈ ન ઉતર્યા હોત તો આ જે મતો છે તે કોને મળ્યા હોત, બીજેપી કે કોંગ્રેસને? આપના મતે શું કહેવું છે આપનું? બિલકુલ. જો હું છે ને સૌ પ્રથમથી જ કહેતો આવ્યો છું કે જે માવજીભાઈ છે એના મત કોને મળ્યા છે ને એ કહેવું અને કરવું બહુ અઘરું છે, પણ અત્યારે જે રીતે દેખાઈ રહ્યું છે ભાજપના 31,000 વોટ અને માવજીભાઈના 10,000 વોટ કરીએ તો પણ ગુલાબસિંહના વોટ વધારે છે. એટલે મને એવું લાગે છે કે અહીંયા જે ફેક્ટર છે એ ફેક્ટર એ માત્ર ને માત્ર પ્રજાએ કોંગ્રેસને જનમત આપેલો છે. પણ મારે અહીંયા એક વસ્તુ કહેવી પડે છે, ખાસ કહેવી પડે છે કે બંને ઉમેદવાર અથવા ત્રણેય ઉમેદવાર એ લોકશાહીમાં બહુ મજબૂત પ્રતિનિધિ ધરાવતા હતા.
સ્વરૂપજી ઠાકોરે પણ આજે સવારથી અત્યાર સુધી ઇન્ટરવ્યૂ આપે છે તો બહુ જ શાલીનતાથી ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. ગુલાબસિંહ પણ બહુ જ શાલીનતાથી કોઈ પણ પ્રકારનું ચક્યા વિનાનું યુવા નેતા હોવા છતાં પણ એમણે કીધું કે હું જીતું તો મહેરબાની કરીને કોઈએ સોશિયલ મીડિયા ઉપર એકબીજા જાતિ જ્ઞાતિ પ્રત્યે વેરભાવ થાય એવી પોસ્ટ મૂકવાની નથી અને શાંતિથી આપણે ભગવાનના દર્શન કરીને જીતને મનાવવાની છે. એટલે લોકશાહીની અંદર 3 ઉમેદવાર, હું તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે છે એ પણ બહુ શાલીનતાથી વર્ત્યા છે, માવજીભાઈ પણ બહુ શાલીનતાથી વર્ત્યા છે. આ બધા જ ઉમેદવાર ચૂંટણી પત્યા પછી એક ધાર્મિક પ્રસંગની અંદર ભેગા પણ થયા હતા. ત્યાં શંકરભાઈ હતા, ગેનીબેન હતા, અમિતભાઈ ચાવડા હતા. એટલે લોકશાહીની અંદર આ બહુ જરૂરી છે. પરંતુ સાથે સાથે જે વિકાસ છે એ વિકાસ એ બનાસકાંઠા અને ખાસ કરીને વાવની જનતા સુધી પહોંચ્યો નથી એની આ સાબિતી છે. કારણ કે આ એ જ વાવ છે કે જેની અંદર ગેનીબેન બનાસકાંઠાની અંદર જીત્યા હોવા છતાં વાવની અંદર અમે 1200 થી 1500 વોટે પાછળ હતા. આજે અમે 1200-1500 વોટ કવર કરીને આજે અમે જ્યારે 15,000 વોટથી આગળ હોય ત્યારે અમારે આ જીતનું શ્રેય છે એ કોંગ્રેસના કાર્યકર્તાઓને, અમારા નેતૃત્વને અને સૌથી પહેલું મોટું શ્રેય અમે વાવની જનતાને આપી રહ્યા છીએ. સ્નેહલભાઈ, આપને પૂછવા માંગીશ કે આ જે માવજીભાઈના મતો છે તે કદાચ એ માવજીભાઈ ઉતર્યા ન હોત અને એ મતો ત્યાં આગળ વહેંચાયા ન હોત તો કદાચ એ મતો બીજેપીને મળ્યા હોત ને બીજેપીને ક્યાંક નુકસાન થતું જોવા મળી રહ્યું છે. જે માર્જિન આટલું બધું જોવા મળી રહ્યું છે અને આટલો બધો ડિફરન્સ જોવા મળી રહ્યો છે એ ક્યાંક ઓછો જોવા મળત અથવા તો સરખો જોવા મળત. એટલે એનું નુકસાન ક્યાંક થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે ને કદાચ જો માવજીભાઈ ન ઉતર્યા હોત તો એના મતો બીજેપીના ફાળે આવ્યા હોત. ભારતીય જનતા પાર્ટી જે છે તે હંમેશા પોતાના જે કરેલા કામો અને લોકો જે રીતે આદરણીય નરેન્દ્ર મોદીજી પર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂકે છે તેના આધારે ચૂંટણી જીતે છે. સ્નેહલભાઈ, આપને રોકવા માંગીશ. હાલ મહત્વનું અપડેટ એક સામે આવી રહ્યો છે. સૌથી મોટા સમાચાર કે આ 10મા રાઉન્ડને અંતે કોંગ્રેસની લીડ હવે ઘટી છે. પાછા 10મા રાઉન્ડના અંતે કોંગ્રેસને 12,317 મત મળી રહ્યા છે અને લીડમાં ઘટાડો થયો છે. તો 12,667 જેટલા મતોથી તેઓ આગળ ચાલી રહ્યા છે અને 10મા રાઉન્ડના અંતે હવે કોંગ્રેસને 12,317 જેટલા મત મળી રહ્યા છે. એટલે હવે લીડમાં ફરી એકવાર ઘટાડો જોવા મળી રહ્યો છે. 10મા રાઉન્ડને અંતે કોંગ્રેસની લીડમાં ઘટાડો થયો છે. સ્નેહલભાઈ, આપ વાત કરી રહ્યા હતા કે જે લીડ વધઘટ થઈ રહી છે આ સાથે જે બીજેપીને આ વખતે માવજીભાઈના કારણે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે એના ઉપર આપનું રિએક્શન. હું આપને એ જ કહેતો હતો કે ભારતીય જનતા પાર્ટી પોતે કરેલા કામો અને જનતાનો ભારતીય જનતા પાર્ટી પર અને અમારા આદરણીય નરેન્દ્ર મોદીજીની જે શૈલી છે અને એમની જે પ્રતિભા છે એના પરના વિશ્વાસ પર છે ને એમનું જે વિઝન છે એના પર વિશ્વાસ રાખીને લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. આપણે ઓવરઓલ જો જોઈએ તો મહારાષ્ટ્રની અંદર આપણે જોયું કે અભૂતપૂર્વ રીતે પાર્ટી જીતી રહી છે. તો આપણે આની અંદર વાત કરીએ કે માવજીભાઈ પટેલની જો વાત હોય તો મને એવું લાગે છે કે આ જે પરિબળ છે કે અમુક મત એમને મળ્યા સ્વાભાવિક છે કે પાર્ટીની અંદરથી છૂટા થયા આ રીતે તો ઘણા બધા ચર્ચા એ રીતે થાય. પણ મને એવું લાગે છે કે આ કોઈ એક એવું બહુ મહત્ત્વનું પરિબળ અત્યારે હોય એવું લાગતું નથી. અને એમના મત કોને મળ્યા કોને ના મળ્યા, મારા ભાઈ પ્રતિપક્ષના નેતા હેમાંગભાઈએ પણ જે વાત કરી કે એમના મત કોને મળ્યા ના મળ્યા એ વિષય કરતાં અત્યારે જે જનતા છે તેને કોને ક્લિયર મેન્ડેટ આપવાની ઈચ્છા છે એના પર આપણે વધારે એ કરીએ. અને જેમ આપણે કહ્યું કે અત્યારે લીડમાં થોડો ઘટાડો આવ્યો તો આ ચર્ચાની શરૂઆતમાં પણ મેં એક વખત કીધેલું કે આ જે છે તે ક્ષેત્રીય અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ બેલેટ બોક્સીસ જ્યારે ખુલે તો સ્વાભાવિક છે કે ત્યાંનો ટ્રેન્ડ જે છે તે બદલાતો હોય છે. અને આપણે હજી મારી દ્રષ્ટિએ રાહ જોઈ અને જનતા કોને મેન્ડેટ આપે છે એનું ધ્યાન રાખવું જોઈએ. અને બીજી એક સારી વાત છે કે શાલીનતા જે છે તો સ્વાભાવિક છે કે અમારી પાર્ટીની અંદર પણ ખૂબ જ શાલીનતાથી શાંતિથી લોકોની વચ્ચે રહીને કામગીરી કરવામાં આવે છે. અને એ જ રીતે જો બધી પાર્ટી કરે તો સ્વાભાવિક છે કે જનતા એવા જ લોકોને એવા જ નેતાને પસંદ કરશે. પણ સાથે મહત્ત્વની વાત એ છે કે અત્યારે જે રીતે ટ્રેન્ડ બધા ચાલી રહ્યા છે તો મહારાષ્ટ્રની અંદર જે આપણે જોયું તો મને લાગે છે કે આ ખૂબ જ એક નોંધપાત્ર ઇલેક્શન આપણે કહી શકીએ ને એની અંદર ખૂબ જ મોટી જીત જે છે ભારતીય જનતા પાર્ટીની તે આપણને દેખાઈ રહી છે. અને આપણી સાથે જે આપણા વરિષ્ઠ પત્રકાર શ્રી છે એમને પણ જે મુદ્દા કીધા તે પણ ખૂબ અગત્યના હતા અને મને લાગે છે કે ત્યાંની જનતાએ ખૂબ જ વાઇઝલી
આ વખતે વોટ કર્યું છે હું કહી શકીશ. જી વિપુલભાઈ, આપની પાસે આવવા માંગીશ કે અત્યારની જે પરિસ્થિતિ મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે, મહાયુતિ લીડ પર અને જે મહાવિકાસ આઘાડી છે તે પાછળ ચાલી રહ્યું છે, ત્યારે અહીંયા ચલો જીત હાંસલ થઈ જાય છે મહાયુતિને, તેમ છતાં પણ અહીંયા સૌથી મોટો સવાલ એ આવીને ઊભો રહે છે કે પછી મુખ્યમંત્રી કોણ બનશે? કારણ કે બંને પાર્ટી લઈ લો, એ મહાવિકાસ આઘાડી હોય કે પછી મહાયુતિ હોય, બંનેના ગઠબંધનમાં એક ખટરાગ ચાલી રહ્યો છે કે ના હું સીએમ બનું, હું સીએમ બનું. એટલે સીએમ પદ માટે અહીંયા રેસ નજરે પડી રહી છે અને 26મી કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. એટલે આપને શું લાગે છે કે આ પરિસ્થિતિમાં સરકાર બનવી એ પોસિબલ નજરે પડી રહી છે? વિપુલભાઈ, નિર્ણય ચોક્કસથી આવશે ખરી વહેલો? સરકાર બનવામાં કોઈ અવરોધ નથી. સરકાર તો બનવાની જ છે, મહાયુતિની જ સરકાર બનવાની છે અને એમાં કોઈ તકલીફ પણ નથી. મહત્વનો સવાલ એ છે કે મુખ્યપ્રધાન કોણ? મુખ્યપ્રધાન અત્યારે બીજેપીના પ્રવીણ દરેકર છે એનું સ્ટેટમેન્ટ આવ્યું છે કે મુખ્યમંત્રી તો બીજેપીનો જ જોઈએ. આની પહેલા ચંદ્રશેખર બાવનકુળે એક વખત કહી ચુક્યા છે કે મુખ્યપ્રધાન બીજેપીનો જ જોઈએ. ચંદ્રકાંત દાદા પાટીલ જે આપણા અમિતભાઈના સાથે રિલેટેડ છે, કોલ્હાપુરના ચંદ્રકાંત દાદા પાટીલ, એણે પોતે એક વખત જાહેરમાં સ્ટેટમેન્ટ કરી દીધું છે કે મુખ્યપ્રધાન તો બીજેપીનો જ જોઈએ અમારે. અને અત્યારે એ લોકો કમ્ફર્ટેબલ પોઝિશનમાં છે, લગભગ 125+ છે, એટલે 2014 કરતા વધારે સારી પોઝિશનમાં છે. એટલે મુખ્યપ્રધાન બીજેપીનો હોવો જોઈએ એ માંગણી જોર પકડી રહી છે. એની સામે એકનાથ શિંદે, એના નરેશ મસ્કે અને સંજય શિરસાટ, એ લોકોના સ્ટેટમેન્ટ ચાલુ થઈ ગયા છે કે આ જીત જે છે એ લાડકી બહેનની જીત છે અને લાડકી બહેનનો ચહેરો એ એકનાથ શિંદે છે. એટલે મુખ્યપ્રધાન એકનાથ શિંદે રહેવા જોઈએ. બંનેના દાવા જોરદાર છે. જોઈએ હજુ તો જો કે હજુ 8-9 રાઉન્ડ બાકી છે, એટલે આટલું વહેલું પ્રિડિક્ટ ના કરાય. ગુજરાતમાં આજે વાવ જે છે સીટ, એમાં બી લગભગ 8 થી 9 રાઉન્ડ બાકી છે, એટલે એમાં બી અત્યારે પ્રિડિક્ટ કરી શકાય એટલું સહેલું નથી. કદાચ આગામી રાઉન્ડમાં અત્યારે જેમ લીડ ઘટી એમ પાછું લીડ ઘટી શકે છે અથવા તો કદાચ પલટાઈ બી જાય. જેવી રીતે મહારાષ્ટ્રની લોકસભાની ચૂંટણીમાં ધૂળે સીટનું થયું હતું. 6 વિધાનસભામાંથી 5 વિધાનસભામાં બીજેપી આગળ હતું, 6ઠી વિધાનસભામાં કોંગ્રેસે આખી બાજી પલટી નાખી હતી માલેગાંવ સેન્ટ્રલમાં. એટલે અહીંયા બી આપણે જોઈએ, વાવમાં થોડીક રાહ જોઈએ મારા ખ્યાલથી, કારણ કે આટલું વહેલું પ્રિડિક્શન યોગ્ય નથી અને માર્જિન એટલું નથી. હવે અત્યારે અજીત પવારનું જે માર્જિન છે એ લગભગ 30,000ની ઉપર થઈ ગયું છે, એટલે એમાં યુગેન્દ્ર પવારના કમબેક કરવાનો ચાન્સ બહુ ઓછો રહે છે. પણ અહીંયા જે છે વાવમાં હજુ 12,000નું માર્જિન છે અને 8 રાઉન્ડ બાકી છે, એટલે એ અત્યારે બોલાય એમ નથી. હજુ સ્થિતિ પલટાઈ શકે છે અને બંને નેતાઓ સુજ્ઞ સુજાણ છે, એટલે એ લોકો અત્યારથી સેલિબ્રેશન શરૂ કરતા નથી, કંટ્રોલમાં છે. એ લોકોને ખબર છે કે આ બહુ પાતળી સરસાઈ કહેવાય. જ્યારે 8-9 રાઉન્ડ બાકી હોય ત્યારે 12,000ની લીડ એ પાતળી સરસાઈ કહેવાય, કારણ કે દરેક રાઉન્ડમાં જો 1,000-1,000નો વોટનો ફરક પડતો જાય તો ક્યાં કવર અપ થઈ જાય ખબર ના પડે. એટલે એ વસ્તુ છે. અને મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી મોટો મુદ્દો છે મુખ્યપ્રધાન કોણ. તો મુખ્યપ્રધાનનો ચહેરો એવો છે કે એક તો દેવેન્દ્ર ફડણવીસ, પણ દેવેન્દ્ર ફડણવીસ છે બ્રાહ્મણ જ્ઞાતિના, અત્યારે મનોજ જરાંગેનું આંદોલન ચાલે છે, એટલે દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન બનાવી શકાય કે નહીં? મારા ભાજપના મિત્ર વધારે સારી રીતે અંદર જવાબ આપી શકશે. દેવેન્દ્ર ફડણવીસને મુખ્યપ્રધાન બનાવવા સામે સૌથી મોટો વાંધો મનોજ જરાંગેનો છે. અને મહારાષ્ટ્રની રાજનીતિમાં મરાઠા કમ્યુનિટીએ ડેફિનેટલી આ વખતે બીજેપીને સપોર્ટ આપ્યો છે, એટલે ડેમેજ નથી કર્યું બીજેપી. અને
વિપુલભાઈ અહીંયા એટલે મરાઠા જે આરક્ષણ આંદોલન છે, મરાઠા વર્સિસ ઓબીસી મુદ્દાઓ છે, લાડકી બહેન છે જેવી યોજનાઓ અહીંયા પરિણામોને અસર કરતી નજરે પડી રહી છે. આપનું શું કહેવું છે? સૌથી મોટો પ્રોબ્લેમ એ હતો કે જો ડેમેજ કરે ને તો બહુ જ ખરાબ રીતે ડેમેજ કરવાનું હતું. પણ એકનાથ શિંદે એટલે આ નરેશ મસ્કેના આજના મુદ્દા જે છે એમાં એક મુદ્દો આ પણ છે કે મરાઠા મુખ્યમંત્રી હતો, એ મરાઠા મુખ્યમંત્રીએ મનોજ જરાંગેને સમજાવવામાં સફળ રહ્યા. કોંગ્રેસ એ લોકોને મનોજ જરાંગે પાટીલને બહેલાવવામાં નિષ્ફળ રહ્યા. એને કારણે મરાઠવાડાની જે સીટો જે છે જેને કોંગ્રેસ દારોમદાર બાંધતી રહી હતી કે લગભગ 50 સીટ મરાઠવાડામાં લગભગ 50 સીટ મહાવિકાસ આઘાડીને આવી જશે, એ 50 સીટનું સીધું નુકસાન છે. અને એ ડેમેજ જે મનોજ જરાંગે પાટીલે નથી કર્યું, એટલે કે મરાઠા આંદોલનને જે નુકસાન નથી કર્યું એને બીજેપીનો ફાયદો ગણી શકાય. બીજેપી એટલે મહાયુતિનો ફાયદો. અને એને માટે પણ એકનાથ શિંદે છે, તો એકનાથ શિંદે મરાઠા નેતા છે, એણે મરાઠાઓને કંટ્રોલમાં રાખ્યા છે, ડેમેજ નથી થવા દીધું. બીજી તરફ લાડકી બહેનનો ચહેરો છે, એટલે એ લાડકી બહેન માટે એટલે એકનાથ શિંદેને અત્યારે એમ માનવામાં આવી રહ્યું છે કે કદાચ સીએમ તરીકે કન્ટિન્યુ કરે. બીજી તરફ ભાજપની કેડર છે એ લોકો એકનાથ શિંદે પહેલા મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે પણ રાજી નહોતા, અને આજની તારીખે મુખ્યમંત્રી તરીકે ભાજપનો ચહેરો જોવા માંગે છે. હવે આ સ્થિતિને કેન્દ્રીય નેતૃત્વ કેવી રીતે હેન્ડલ કરે છે એ જોવાનું સૌથી ઇન્ટરેસ્ટિંગ રહેશે. અને એક ફોર્મ્યુલા અત્યારે ચર્ચાઈ રહી છે રાજકીય વર્તુળોમાં. આઈ ડોન્ટ નો આપણા ભાજપના મિત્ર એના ઉપર વધારે સારો પ્રકાશ પાડી શકશે અથવા તો માહિતી મેળવીને આપણને આપી શકશે. 2-2-1 નો ફોર્મ્યુલા ચાલી રહ્યો છે. એ 2-2-1 નો ફોર્મ્યુલા કદાચ મહારાષ્ટ્રમાં આવશે, કારણ કે ત્રણેય પાર્ટીઓએ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ દેખાડ્યું છે. ઉત્કૃષ્ટ પરફોર્મન્સ દેખાડ્યું છે ત્રણેય પાર્ટીનું પરફોર્મન્સ ઘણું જ લોકસભાની કમ્પેરિઝનમાં તો અદ્ભુત કહી શકાય, એટલું સારું પરફોર્મન્સ છે. વિપુલભાઈ એટલે મહેનત સખત કરવામાં આવી છે આ લોકો દ્વારા. લોકસભાની ચૂંટણી પછી બોધપાઠ લીધો અને મહેનત કરી. જી, એટલે મહેનત સખત કરવામાં આવી છે અને એનું જ કદાચ પરિણામ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. એટલે આ ચર્ચાને ફરી એકવાર આગળ વધારીશું. જે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને આજનો આખો દિવસ ખૂબ જ મહત્વનો રહેશે, કારણ કે મહાપરિણામનો આ દિવસ છે અને ન્યૂઝ કેપિટલ સતત આપને અપડેટ આપતું રહેશે. પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. અને મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોને લઈને હર્ષ સંઘવી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે. તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું 89 બાર હાર્લેજી, એટલે કે 89 બાર હાર્લેજી. એ પ્રકારનું ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. સીધું જ નિશાન સાધવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોને લઈને હર્ષ સંઘવી દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે. રાહુલ ગાંધી પર સીધું જ નિશાન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે અને તેમના દ્વારા લખવામાં આવ્યું છે 89 બાર હાર્લેજી. પાર્લેજીના બદલે આ ફોટો તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે, જેમાં રાહુલ ગાંધીનું મોઢું જોવા મળી રહ્યું છે અને 89 બાર હાર્લેજી, પાર્લેજીના બદલે હાર્લેજી લખેલું જોવા મળી રહ્યું છે. અને આ ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની ચૂંટણીના પરિણામોને લઈને હર્ષ સંઘવીનું રાહુલ ગાંધી પર નિશાન સાધવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખવામાં આવ્યું છે 89 બાર હાર્લેજી. આ ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે. જે પ્રમાણે લીડ બીજેપીને પ્રાપ્ત થઈ રહી છે મહારાષ્ટ્રમાં,
તેને લઈને હવે હર્ષ સંઘવી દ્વારા આ ટ્વીટ કરવામાં આવ્યું છે. આઉટપુટ હેડ જીગર અમારી સાથે જોડાઈ ગયા છે. જીગર, આ મહત્વનું અપડેટ જેમાં હર્ષ સંઘવી દ્વારા હવે નિશાન સાધવામાં આવ્યું છે રાહુલ ગાંધી પર, અને આખી જે પોસ્ટ કરવામાં આવી છે હાર્લેજી લખીને, તેને લઈને શું અપડેટ જીગર? હેમાંગભાઈ, કોમલ આપણી સાથે ચર્ચામાં છે. મારો સવાલ જ ડાયરેક્ટ હેમાંગભાઈને છે કે હેમાંગભાઈ, હવે જે હર્ષ સંઘવીનું ટ્વીટ છે ને, તમે ટ્વીટ પણ અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એમાં લખ્યું છે કે 89 એટલે કે 89 વાર હાર્લેજી, અને ઉપર લખવામાં આવ્યું છે કે બાલક બુદ્ધિ. અને મને લાગે છે હેમાંગભાઈ કે આ જે હર્ષ સંઘવીનું આ ટ્વીટ છે ને, જે તસવીર અત્યારે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, એ ઘણું બધું કહી જાય છે. શું આ બાળક બુદ્ધિના કારણે આ પ્રકારે સ્થિતિ ઊભી થઈ, કે પછી હર્ષ સંઘવી જે કહી રહ્યા છે એ જ તમને અત્યારે એના પર આપની સૌથી પહેલા તો પ્રતિક્રિયા? પક્ષના મારા સાથી મિત્ર એ ભારતીય જનતા પાર્ટીની શાલીનતાની વાત કરતા હતા, અને આ ટ્વીટ જે છે એમાં એમની શાલીનતાનું વરવું પ્રદર્શન દેખાઈ રહ્યું છે. પહેલા તો હર્ષભાઈ સંઘવીની એ હેસિયત નથી અને ઓકાત નથી કે રાહુલ ગાંધી ઉપર કોઈ ટ્વીટ કરી શકે. એ એમને પોતે પોતાનું મન. હેમાંગભાઈ, આના પર મને વિરોધ છે. તમારો નક્કી કરવા બેઠા નથી તમે. જનતા સર્વોપરી છે અને જનતા જ હેસિયત નક્કી કરે છે. અને આટલી બધી વાર રાહુલ ગાંધીને હરાઈને જો એમને ના ખબર પડી હોય તો તમારે તમારા પક્ષના નેતાને કહેવાની જરૂર છે, ના કે અમારા પક્ષના નેતા હર્ષ સંઘવીને. આપની વાત પતી ગઈ હોય તો પહેલા હું કહું કે આપણે શાલીનતાની વાત કરતા હતા, અને શાલીનતાની અંદર જ્યારે એક બોલતા હોય ત્યારે બીજા ના બોલે. હેસિયત ને ઓકાત ને બધા શબ્દો બહુ જ અભદ્ર છે, એટલે મારે બોલવું પડ્યું. આખી ડિબેટમાં હું નતો બોલ્યો ભાઈ. તમે આ પ્રકારના શબ્દો વાપરો તો એ ખૂબ જ સાંભળો. હવે સ્નેહલભાઈ, હવે તમે જરા સાંભળજો. અમે એમ કહીએ કે ગુજરાતની અંદર પાટીલે જે થઈ ગયું, આ પાર્લેજીની જગ્યાએ અમે ત્યાં પાટીલ સાહેબનું મોઢું લગાવીએ અને પાટીલેજી કહીએ, યોગ્ય લાગશે તમને? ગુજરાતમાં તમે કઈ રીતે હાર્યા? બનાસકાંઠામાં પણ તમે હાર્યા હતા, 26 માંથી 26 જીતવાના હતા. વાવમાં પણ તમે હાર્યા હતા. તો આની અંદર પણ અમારી રાહુલ ગાંધીની જીત છે ભાઈ, એટલે પાટીલેજી કહેવાય અમારેથી? ના કહેવાય. આ શાલીનતાની વાત છે. એ જ રીતે ઝારખંડની અંદર પણ અમે જીત્યા છે. બહુ સ્પષ્ટ વસ્તુ છે કે ક્યાં ભારત દેશના વિરોધ પક્ષના નેતા અને ક્યાં એક 8મું પાસ ગૃહમંત્રી, આ બંને વચ્ચેની હેસિયત જે છે એ તો ત્રાજવામાં તોડીએ તો ખબર પડે જ છે. આમાં ક્યાં કઈ ખોટી વાત છે? બહુ સ્પષ્ટ વાત છે. અને આવા પ્રકારના ગેરશાલીનતા ભર્યા ટ્વીટ કરીને બાળક બુદ્ધિ કોણ બતાવી રહ્યું છે? એ તો જનતા જ જીવે છે. બાકી અહીંયા ગુજરાતની અંદર જે પ્રમાણે પરિસ્થિતિ થઈ છે એ પરિસ્થિતિ મને એવું લાગે છે કે હર્ષભાઈ આડકતરી રીતે એમના પ્રમુખ પાટીલ સાહેબને પણ નિશાનામાં લઈ રહ્યા છે. અહીંયા સળંગ બીજી વાર નહીં, વાવની અંદર તો સળંગ ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટી હારી રહી છે. તો આના માટે અમે પાટીલેજી એવું કહેવાના નથી, કારણ કે અમને ખબર છે કે અમે તો જનતાની વચ્ચે રહેલા છીએ અને અમે જનતાના જનાદેશને આપીએ છીએ. ફરીથી એક વખત કહું. જી સ્નેહલભાઈ, મારે એ જ કહેવું છે કે આની પહેલાં પણ જ્યારે આ લોકસભા પહેલાંના ઇલેક્શન્સ થયા ત્યારે એમના રાહુલભાઈએ યાત્રા ચાલુ કરી હતી. તો ત્યારે કેરલા બાજુથી યાત્રા ચાલુ કરી હતી. તો અહીંના આ બધા નેતાઓ ઉત્સાહમાં કે ભાઈ ત્યાં એક યાત્રા ચાલે છે અને એ યાત્રાનું જબરદસ્ત અહીંયા પ્રતિસાદ થશે. એટલે આ લોકોનું કામ છે ને બેન બિરબલની ખીચડી જેવું છે. મને યાદ છે મારા દાદી મને વાર્તા કહેતા હતા કે આગ અહીંયા લગાડીને ખીચડી 15-20 ફૂટ ઉપર મૂકી છે તો એ ખીચડી ક્યારે પાકવાની જ નથી. હવે આ કોણ માણસ કેટલું ધોરણ ભણ્યું છે, ક્યાં ભણ્યું છે, એ બધા વિષય કરતા તમે શું કરો છો એ તો જુઓ ભાઈ. તમે કેરલામાં ત્યાંથી અત્યારે આ લોકો હરખાઈને કહે છે કે રાહુલભાઈ 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 રાહુલભાઈ. એટલે એ લોકોએ એક પણ એમની જે પાર્ટી બની ત્યારની વિચારધારા જો અત્યારે રાહુલભાઈ જો મેન્ટેન કરતા હોય તો મને કહો. હમણાં છેલ્લે જ આપણે જોયું કે પત્રકારે એક સ્પષ્ટ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ભારતીય જનતા પાર્ટીએ આ વસ્તુ આવી કીધી છે તો એના માટે તમારી શું પ્રતિક્રિયા છે? તો એ ભાઈ એમ કહે છે કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના જ તમે પત્રકાર છો, ભારતીય જનતા પાર્ટી તરફથી તમે પૂછો છો, તમે ભાજપમાંથી આવ્યા છો. એટલે આ જે ફ્રસ્ટ્રેશન છે એ આખો દેશ જોવે છે અને આ ફ્રસ્ટ્રેશનના કારણે જ આ હાર છે. પણ હવે એ જે પરિવારની પાર્ટી છે એની પોતાની આ એક મજબૂરી છે. એટલે એ ભાઈને કદાચ એ લોકો રાખે છે, આગળ કરે છે, પ્રોજેક્ટ કરે છે, એ એમનો વિષય છે. એમાં મારે તો એમ કંઈ સલાહ બી ના અપાય ને કંઈ કહેવાય પણ નહીં. પણ મારે સ્પષ્ટ રીતે કહેવું છે કે અમારા જે નેતા છે હર્ષભાઈ સંઘવી એ ખૂબ જ સારી રીતે અત્યારે કામગીરી કરે છે. એક
સન્નિષ્ઠ કાર્યકર્તા છે, ગ્રાઉન્ડ લેવલ પરથી ઉઠીને ઉપર આવેલો એક વ્યક્તિ છે. એટલે મને લાગે છે કે એના પર કોઈ પણ જાતની આ રીતની આક્ષેપને એ બધું કરવું એ યોગ્ય એટલે નથી, કારણ કે એને જનતાએ સ્વીકાર્યો છે, એને પાર્ટીએ સ્વીકાર્યા છે અને એને ગુજરાતના લોકોએ પણ ગૃહમંત્રી તરીકે સ્વીકાર્યા છે અને અમારા કેન્દ્રીય નેતૃત્વમાં પણ એમના વિશે ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકો પણ એમનાથી ખુશ છે. એટલે મને લાગે છે કે આ પ્રકારની જે હુંસાતુસી છે છોડી અને આટલી બધી વાર જે વસ્તુ લોન્ચ નથી થતી, તો મને કદાચ લાગે છે કે તો પણ આ લોકો જે રીતે લોન્ચ કરે છે તો હવે તો નાસાવાળા પણ એક અભ્યાસનો વર્ગ અહીંયા રાખશે કે ભાઈ આટલી બધી વાર તમે એકનું એક પ્રોજેક્ટ કેવી રીતે લોન્ચ કરો છો, અમને પણ જરા સમજાવો. એટલે બહુ મને ખોટું લાગે છે કે આ રીતની કોઈ જે ટીકા કરે છે કોઈના એજ્યુકેશન પર કે રીતે, એવું પિન પોઇન્ટિંગ એ અહીંયા ના થવું જોઈએ. જી હેમાંગભાઈ, આપ કંઈક કહેવા માંગી રહ્યા છો અને લોન્ચિંગનો સીધો જ કટાક્ષ સ્નેહલભાઈ દ્વારા સારો એવો કરવામાં આવ્યો છે કે એકની એક વસ્તુ કેટલી વાર લોન્ચ કરવી પડે, એટલે એના ઉપર આપનું શું કહેવું છે? बात निकली है तो दूर तलक जाएगी. पहला तो ये हूँ कहवा मांगू छू भाई, અમારા મિત્ર સ્નેહલભાઈ ને મારા નાના ભાઈ સમાન છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના મગજમાં સબકોન્શિયસ માઇન્ડની અંદર રાહુલ ગાંધી એટલા બધા એ ડર રાહુલ ગાંધીનો આવી ગયો છે કે રાત્રે સુવે, દિવસે ઉઠે, બ્રશ કરે, નાઈ ધોવે, ડિબેટમાં આવે, મહારાષ્ટ્રમાં આવે, મહારાષ્ટ્રમાં વડાપાઉં ખાય, ત્યારથી લઈને રાત્રે સપના જુએ ત્યાં સુધી માત્ર ને માત્ર એમના મગજમાં રાહુલ ગાંધી હોય છે. એ જ્યારે એક આંગળી આમ કરે છે ત્યારે 4 આંગળી એમની બાજુ હોય છે, એ એમને ખબર નથી. તમે જ્યારે વાત કરી રહ્યા છો, આ તો કેવું છે કે ગુજરાતની અંદર કે ભારતની અંદર કોઈ પણ જગ્યાએ એક નાનકડા ઘરની આગળ ગટર ઉભરાતી હોય અને કોઈ માણસ ફરિયાદ કરવા જાય તો એમને જવાહરલાલ નહેરુ જવાબદાર દેખાય છે અને પોતાનો છોકરો શાળામાં મોનિટર બને એટલે નરેન્દ્ર મોદી એના માટે જવાબદાર. અરે ભાઈ, આવું ના કરવાનું હોય. ઝારખંડમાં રાહુલ ગાંધીની જ આગેવાનીમાં અમે જીત્યા છે, વાવની અંદર રાહુલ ગાંધીની જ આગેવાનીમાં જીત્યા છે, વાયનાડની અંદર રાહુલ ગાંધીની જ આગેવાનીમાં જીત્યા છે. મળી રહ્યું છે મહારાષ્ટ્રને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા તેના પર નજર કરી લઈએ. મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યારની પરિસ્થિતિને લઈને મહત્વનું અપડેટ મહારાષ્ટ્રને લઈને સામે આવી રહ્યું છે. અત્યારે શરદ પવારની પાર્ટી પાસે 15 સીટો છે. ત્યારે શરદ પવારનું રાજકીય કારકિર્દીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને 2024માં માત્ર 11.6નો સ્ટ્રાઇક રેટ જોવા મળી રહ્યો છે. શરદ પવારની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, કારણ કે આ વખતની પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળી રહી છે. અત્યારે શરદ પવારની પાર્ટી પાસે 15 સીટો છે અને આ વખતે ખૂબ જ નબળી પરિસ્થિતિ જોવા મળી રહી છે. શરદ પવારનું રાજકીય કારકિર્દીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું છે. 2024માં માત્ર 11.6નો સ્ટ્રાઇક રેટ હતો અને આ વખતે ખૂબ જ ખરાબ પ્રદર્શન અત્યારનું જોવા મળી રહ્યું છે. ત્યારે શરદ પવારને લઈને હાલ મહત્વનું અપડેટ આ સામે આવી રહ્યું છે. ત્યારે શરદ પવારની પાર્ટી પાસે 15 સીટો છે અને ખરાબ જે પ્રદર્શન છે તેમનું આ વખતે જોવા મળ્યું છે. શરદ પવારની રાજકીય કારકિર્દીમાં અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન અને 2024માં માત્ર 11.6%નો સ્ટ્રાઇક રેટ જોવા મળ્યો છે. હેમાંગભાઈ, આપ આપની વાત મૂકી રહ્યા હતા, સૌથી પહેલા તો એ પૂર્ણ કરજો અને આ સાથે આ વખતે આ શરદ પવારને લઈને જે અપડેટ સામે આવ્યું છે, ખૂબ જ ખરાબ પ્રદર્શન એમનું રહ્યું છે. એક તરફ આ વખતની ચૂંટણી તેમના માટે લગભગ છેલ્લી ચૂંટણી સમાન જ છે અને આ વખતે જ એમનું આ પ્રકારે ખરાબ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. એટલે એને લઈને સૌથી પહેલા તો આપનું રિએક્શન એ પણ જાણવા માંગીશ. જો સૌપ્રથમ તો ચૂંટણીની બાબતની અંદર જ્યારે આપણે બીજી બધી ચર્ચા કરતા હતા ત્યારે ભારતીય જનતા પક્ષના પ્રવક્તાએ હર્ષભાઈને ગૃહમંત્રી તરીકે સફળ બતાવ્યા. આનેથી વધારે બીજી હાસ્યાસ્પદ બાબત શું હોઈ શકે? રોજના ખૂનમાર્કી, રોજના ગુનાઓ. છેલ્લો જ ગુનો તમે જુઓ, આ જ હર્ષભાઈના સુરતની અંદર દીકરીને સીધી ઊભી રહેસી નાખવામાં આવે. એક દિવસની અંદર સુરતની અંદર 4 મોત થવામાં આવે, 4 ખૂન થવામાં આવે. સ્વયં હર્ષભાઈ સંઘવીના કાકાને મારી નાખવામાં આવે. આ પરિસ્થિતિ સુરતમાં હોય, સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધીનો વેપલો જે છે એ કઈ રીતે ચાલી રહ્યો છે એની વાત હોય. અને છેલ્લી જે પરિસ્થિતિ છે કે જેની અંદર ખ્યાતિકાંડની અંદર એનો પેલો રાજપૂત નામનો CEO એ પોલીસની સામે 2 દિવસ મીડિયાની સામે આવે છે
અને પછી સીધો ફરાર થઈ જાય છે, પોલીસ એને સેફ પેકેજ આપે છે. આ પ્રકારની પરિસ્થિતિ હોય અને સમગ્ર ગુજરાતની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ એ યુપી અને બિહાર કરતાં પણ બદતર હોય અને આવી પરિસ્થિતિની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમ કે અમારા હર્ષભાઈ સંઘવી બહુ સફળ છે, એમણે આ રેકોર્ડ કરીને રાખવું જોઈએ. ટૂંક સમયની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર જ હર્ષભાઈ સંઘવીને બદલવાની હિલચાલ ચાલી રહી છે. અમે તો રાજીનામું માગેલું જ છે, પરંતુ ગુજરાતની જનતા હવે એમ કહી રહી છે કે હવે હર્ષભાઈ અમને માફ કરો, કાયદો વ્યવસ્થા સ્થિતિ સંભાળવાની જે છે એ તમારાની અંદર ત્રેવડ નથી અને તમે હવે બહાર નીકળો. મારે આ પર્સનલ આરોપ નહોતો કરવો, પણ જ્યારે એમણે હર્ષભાઈ સંઘવીના ગુણગાન ગાયા અને એમની આરતી કરી એટલા માટે મારે આ વાત કરવી પડે છે. ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું આખું જે તંત્ર છે એ નેસ્તો નાબૂદ થઈ ગયું છે. ખાલી ફુગ્ગો હતો, એમનું સંગઠન છે એ પણ ફુગ્ગો હતું. તમે જુઓ વાવની અંદર અમે કઈ રીતે જીત્યા છે. વાવની અંદર એક તરફી જીત થઈ છે અને આ વાવની અંદર જીત પહેલા બનાસકાંઠામાં જીત થઈ છે અને હવે પછી સ્થાનિક સ્વરાજના ઇલેક્શનો આવે છે એની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ આ જ રીતે પછડાટ ખાવાની તૈયારી રાખવી પડશે. અને આ જે છે એ જીત જે અમારી એ જીત તો છે અને કોંગ્રેસનો ગઢ ગણાય છે. બિલકુલ અમારી એક જ બેઠક છે. બહુ સાચી વાત છે તમારી. આ અમારી એક જ બેઠક છે. એક જમાનામાં ભારતીય જનતા પાર્ટીની પણ સમગ્ર દેશની અંદર 2 બેઠક હતી. અભિમાન ના કરવું જોઈએ. ભારતીય જનતા પાર્ટી અત્યારે જે પ્રમાણે અભિમાન કરીને જે પ્રમાણે એક વિરોધ પક્ષના નેતાના ઉપર આવું ગેરવ્યાજબી ટ્વીટ કરી રહી છે, ત્યારે મારે કહેવું પડે કે હેસિયત બહારની વાત કરી રહી છે અને હેસિયત બહારની વાતનો જવાબ જે છે એ એક્શનનો રિએક્શનથી આપવામાં આવશે. જી સ્નેહલભાઈ, આપની પાસે પણ આવીશ, પણ એ પહેલા મહારાષ્ટ્રનું જે અપડેટ આવ્યું છે તેના પર મારે વિપુલભાઈને સવાલ કરવો છે કે વિપુલભાઈ, આ વખતે જે શરદ પવારનું જે મેજિક છે તે આ વખતે ચાલ્યું નથી અને ખૂબ ખરાબ પ્રદર્શન તેમનું જોવા મળ્યું છે. જે ઇમોશનલ કાર્ડ તેમના દ્વારા વાપરવામાં આવ્યું તે કાર્ડનો વપરાશ અહીંયા થયો ન હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે આ વખતની ચૂંટણી તેમની લગભગ છેલ્લી ચૂંટણી છે અને એમાં આ પ્રકારનું ખરાબ પ્રદર્શન, એટલે એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો વિપુલભાઈ? શું છે કે જે લોકો મહારાષ્ટ્રના જે પત્રકારો, ઘણા બધા પત્રકારો બારામતી બી ફરવા ગયા હતા અને મહારાષ્ટ્રના પત્રકારો જે ઘણા વખતથી આના ઉપર નજર રાખી રહ્યા હતા એ લોકોનું, એટલે હું જ્યારે પોતે જ્યારે બારામતી જઈને આવ્યો ત્યાં બારામતી બહુ મોટો તાલુકો છે અને ત્યાં આગળ ઘણું બધું ડેવલપમેન્ટ થયેલું છે. ત્યાં આગળ લોકોનો મત સ્પષ્ટ હતો. લોકસભામાં કાકા, વિધાનસભામાં ભત્રીજા. કાકાને આપી દીધા, ભત્રીજાને આપવાના છે. પણ આટલી વન સાઇડેડ થશે એવી કોઈને અપેક્ષા નહોતી. પણ બહુ સારું પરફોર્મન્સ છે. અને શરદ પવાર જે છે, તમને યાદ હોય તો ઇચલકરંજીમાં એમની સભા વખતે વરસાદ પડ્યો હતો અને આ વખતે બંને ભીંજાયા હતા. ત્યારે જે આ લોકોએ બહુ ઉત્સાહ 2019નું રિપીટ થશે, ભાજપ ધોવાઈ જશે, એસપી એકદમ સુપર આવશે, એનું લોકોમાં નકારાત્મક ઇમેજ ઊભી થઈ કે 2019માં પણ તમે ડ્રામા કર્યો હતો એવું શરદ પવારની છબી એવી બની ગઈ કે 2019માં તમે ડ્રામા કર્યો હતો મતદારોને જીતવા માટે. એટલે આ જે નકારાત્મક એમના માટે વાતાવરણ સર્જાયું એની આ અસર છે. અને શરદ પવાર કરતા પણ વધારે ખરાબ હાલત તો અત્યારે કોંગ્રેસની છે મહારાષ્ટ્રમાં. બરાબર છે. ઓલમોસ્ટ કોંગ્રેસ અને શરદ પવારની પાર્ટી ઓલમોસ્ટ સેમ લેવલ પર આવી રહી છે, જ્યારે બંને લડેલી સીટમાં ઘણો અંતર છે. જી જી સમયનો અભાવ છે. જી સ્નેહલભાઈ, આપનું એક લાસ્ટ રિએક્શન આપવા માંગતા હતા, જે હેમાંગભાઈ વાતચીત કરી રહ્યા હતા, એટલે જી મારે બહુ ક્વિકલી હું તમને કહીશ કે જે પાર્ટીમાંથી બિલોંગ કરે છે તો ત્યાંના કાર્યકર્તાએ એના નેતાના જૂતા ઉઠાવેલા ફોટા આપણે સોશિયલ મીડિયામાં જોયેલા છે. તો હવે મને લાગે છે કે એ લોકોએ આરતી ઉતારવીને એવી વાત ના કરવી જોઈએ અને સાથે સાથે એ લોકોએ જે આ જે હેસિયત કરે છે તો જનતા એમને સતત એમની હેસિયત બતાવે છે અને એમના જે ગઠબંધન છે એની જે કારમી હાર થઈ છે એ બતાવે છે. આ નો ડાઉટ એમને જે ઉત્સાહ
ઉત્સાહ જે હોય છે, કારણ કે ગઈ વખતે પણ એમના નેતાએ જલેબી બનાવીને જલેબી વેચવાનું ચાલુ કરી દીધું હતું સવારથી, એટલે એ તો એ લોકોનો કાયમનો ટ્રેન્ડ છે. એટલે મને લાગે છે કે જો જ્યાં કંઈ જીતતા હોય તો એ લોકોએ ત્યાંની જનતાને આભાર વ્યક્ત કરવા બદલે અત્યારે જે રીતે આ લોકો જે અત્યારે અપપ્રચાર કરી રહ્યા છે તે ખૂબ ખોટું છે અને મને લાગે છે આપણાથી બચવું જોઈએ. અને છેલ્લે હું કહીશ કે જે રીતે અત્યારે મહારાષ્ટ્રની અંદર અને હું જોઉં છું કે ઝારખંડની અંદર પણ જે આગળ જો પરિણામ આવે અને એમાં અમે ઓપ્ટિમિસ્ટિક જ છે કે ખૂબ સારી રીતે જો પાર્ટીનું પરફોર્મન્સના આધારે લોકો અમને મત આપશે અને અમે આ જ રીતે લોકોની વચ્ચે કામ કરતા રહીશું. જી, એટલે આ મહાપરિણામનો જે મહાપર્વ છે ત્યારે દિવસભર જોવાનું રહેશે કે કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે અને કયા પ્રકારના પરિણામો જોવા મળે છે. હવે આગળની ચર્ચાની શરૂઆત કરશે મારા સહયોગી યશ. હાલ રોકાઈશ ક્વિક બ્રેક માટે.